ઓકે, અલ્કેશ મિસ્ત્રીજી નમસ્કાર, કેમ છો? ઓમ નમઃ શિવાય. માઇક બંધ રાખજો, મહેરબાની કરીને માઇક બંધ રાખજો. કોમલ ભટ્ટ, ગૌતમ વાપરિયાભાઈ, અનિરુદ્ધસિંહ, અર્પિતભાઈ, પછી છે પવન પટેલ મહેતા, દેવાંશસિંહ, ઋષિ પજવાણી, બીજલ વૈદ્ય, વિપુલભાઈ, અર્પિતભાઈ. માઇક તમારો વિડીયો સ્ટાર્ટ કરો, જોવા દો મને પણ તમારા મોઢા. ઓકે, સહયોગી જે બી સહયોગી છે તે અત્યારે આ રૂમમાં આવે. સહયોગી ઓકે બસ. હું રેકોર્ડિંગ કરું છું, દરેકે રેકોર્ડ કરવું જરૂરી નથી. કદાચ તમારા ક્લાઉડમાં એટલી સ્પેસ ના હોઈ શકે. હું રેકોર્ડ કરું છું, તમે કોઈ ચિંતા કરશો નહીં. ઓડિયો ઓકે? ઓકે. હજુ કોનું માઇક ઓન છે? મહેરબાની કરીને માઇક બંધ કરો. ઓકે. ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જિનેન્દ્ર. આપ સૌનામાં રહેલા શિવ તત્વને મારા વંદન. આજથી આપણે જ્યોતિષશાસ્ત્રની આજે જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તેમાં જો હું તમને કહું તો લગભગ 237 જેટલી રિક્વેસ્ટ આવી હતી. 237 રિક્વેસ્ટ આવી હતી કે જેમાં 237 રિક્વેસ્ટ આવી હતી. તેમાંથી તમે 43 લોકો એ પ્રમાણે છો કે જેઓ આ કોર્સમાં જોઈન થવા માટે તમે પોસિબલ થઈ શક્યા છો. તેના પાછળનું કારણ શું છે? સૌથી પહેલાં તો જે 237 રિક્વેસ્ટ આવી હતી તે તમામ લોકોને શું મેસેજ છે? ઓકે, હા, જો તમને ઓડિયોમાં હું ફૂલ સ્ક્રીન પર, વિડીયોમાં હું ફૂલ સ્ક્રીન પર ના દેખાતો હોઉં તો તમે આચાર્ય સંકેત પર જે દેખાય છે તેના ઉપર તમે ડબલ ટેપ કરશો એટલે મેઇન સ્ક્રીન પર હું આવી જઈશ. કેટલાય લોકો માટે આ ઝૂમ ન્યૂ હશે તો તે તમામ લોકોને, કેટલા ખૂબ વધારે એજના પણ છે તો તે તમામને હું તે જ કહું છું કે ડબલ ટેપ કરશો એટલે તમારી સ્ક્રીન પર હું આવી જઈશ. એ રેકોર્ડિંગ પણ સ્ટાર્ટ જ છે, બીજા પણ અલગ સોર્સથી પણ રેકોર્ડિંગ ચાલુ છે એટલે તમને મળશે. તો આપણે જર્નીની શરૂઆત કરીએ તો 237% ટોટલ એપ્લિકેશન આપ્યા હતા, તેમાંથી તમે 43 લોકો આના માટે એલિજિબલ થયા છો. ઓલ્સો આ જે 43 લોકો છે તે પહેલાં 11 જણની સ્ટ્રેન્થ રાખવામાં આવવાની હતી, પરંતુ કેટલી એવી કુંડલી મેં રીડ કરી હતી કે જેમને એકચ્યુઅલમાં જ્યોતિષશાસ્ત્રની જરૂર છે. અત્યારે જે તમે 43 લોકો છો આ ગ્રુપમાં, તો સૌથી પહેલાં તો હું તમને કોંગ્રેચ્યુલેટ એટલા માટે જ કરવાઈશ કે તમે ફ્રી ફાઉન્ડેશન કોર્સમાં જોડાયા છો, પરંતુ સાથે એ જ છે કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમે કોઈક ને કોઈક તકલીફમાંથી અત્યારે કે પાસ્ટના 1 થી 1.5 વર્ષના સમયમાં 100% તેમાંથી બહાર નીકળ્યા જ હશો કે તે ફેઝ તમારા જીવનમાં ચાલતો હશે અને તેના માટે તમે 43 લોકોનું મેં સિલેક્શન કર્યું છે. તો ફક્ત તેવું જ નથી રહેવાનું કે તમને ફક્ત સ્ક્રીન દેખાશે અને આચાર્ય સંકેત દેખાશે. તમે પણ જાતે આ સ્ક્રીન પર દેખાવાના છો અને જે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છે તેઓને આગળના 8 સેશનમાં ખૂબ સારું શીખવા મળવાનું છે. તો કોઈ જ ઉતાવળ ના કરશો, નોટ્સ સાથે સાથે બનાવતા રહેજો. શક્ય હશે ત્યાં હું તમને PDF પણ શેર કરતો રહીશ, તો તે મુજબ હું તમને PDF પણ શેર કરતો રહીશ. તો તે મુજબ આજની આપણે જર્નીની શરૂઆત કરીએ છીએ.
શું આપણે આ ચેપ્ટરમાં કે આ કોર્સમાં શીખવાના છે તેનાથી શરૂઆત કરશું. ફક્ત 2 મિનિટ મને આપો, હું સ્ક્રીન પરથી લગાવી દઉં છું. ત્યારબાદ આપણે વિધાઉટ સ્ટોપિંગ આ 2 અવરનો જે સેશન છે તેનાથી આપણે શરૂઆત કરીશું. તો ઓનલી 2 મિનિટ્સ. ઓકે, સૌથી પહેલાં આપણે શું શીખીશું? સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એસ્ટ્રોલોજી, ત્યારબાદ જ્યોતિષશાસ્ત્રનો પાયો જે તત્વ પર રહેલો છે તે તત્વ થિયરી વિશે આપણે સમજીશું. ત્યારબાદ નો અબાઉટ 12 રાશિ, નો અબાઉટ 12 હાઉસ એન્ડ એવરીથિંગ અબાઉટ 9 પ્લેનેટ્સ, એટલે કે 12 ભાવ, 12 રાશિ અને 9 ગ્રહો વિશે જે કંઈ પણ છે તે તમામ વસ્તુ આપણને શીખવા મળવાની છે. તેનું આજે થોડા અમી છાંટા સ્વરૂપે આપણે થોડુંક શીખીશું. ત્યારબાદ હાઉ ટુ રીડ કુંડલી, તમે તમારી કુંડળી, આ જે સેશન થવાના છે 7 કે 8 સેશન થવાના છે તેના અંત સુધીમાં તમારી કુંડળીને તમે જાતે રીડ કરતા શીખી જશો. તેની હું તમને ફર્સ્ટ સેશનથી જ ગેરંટી આપતો આવ્યો છું ને આજે જ હું ગેરંટી આપી રહ્યો છું. ત્યારબાદ નો અબાઉટ યોર ગુડ એન્ડ બેડ ડે ઇન એડવાન્સ, આવતીકાલનો દિવસ તમારો કેવો રહેવાનો છે તેના વિશે જો આપણને એડવાન્સમાં જ ખબર પડી જાય કે આવતીકાલે બોસ સાથે શાંતિથી મારે રહેવાનું છે, મારે મારા ક્લાયન્ટ સાથે મીઠાશની તરીકેથી વાત કરવાની છે, તો તે પ્રમાણે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ આપણે આ કોર્સમાં આપણે શીખવાના છે. તો આ ફક્ત ચેપ્ટર 1 છે, એટલે કે પાર્ટ 1 છે કે જેનામાં આપણે શીખીશું. ટીમ ઝૂમ લગાવી દો, ઝૂમ નીચે જે છે તે લગાવી દો. ઓકે, નેક્સ્ટ. ઓકે, હજુ પણ કેટલા લોકોએ નથી ઓન કર્યું? મિલન ગોસ્વામીજી, ઝાયોમી M210, કોણ છે ઝાયોમી? ઝાયોમી નામ છે તમારું? ઓકે, ઋષિ પજવાની છે, ત્યારબાદ છે ઓકે મહેતા દેવાંશીજી. તમે જો ઓનલાઈન તમારું ફેસ બતાવશો, તમે લોકો રહેશો, તો મને પણ સમજાશે કે તમે એકચ્યુઅલમાં શીખી રહ્યા છો, ફક્ત રેકોર્ડિંગ નથી કરી રહ્યા તેટલા માટે. તો ઓકે, ઓલમોસ્ટ બધા. પવન પટેલભાઈ તમે પણ ઓન કરી દો. મિલન ગોસ્વામીજી અને ઝાયોમી, તો હજુ ઝાયોમી છે, ચાઇનાનો પીસ છે, કોઈ ખબર નથી કોણ છે તે. તો તમે પણ મહેરબાની કરીને કનેક્ટિંગ ટુ ઓડિયો નથી કનેક્ટ કરવાનો કોઈ આ સેશનમાં, એ વાતની ખાસ કાળજી રાખવાની છે તમારે. ઓડિયો નથી કનેક્ટ કરવાનો. ઓકે, સો જ્યોતિષશાસ્ત્રનો બેઝ છે શું? જ્યોતિષશાસ્ત્ર શું છે? કેટલા લોકો તેમ કહે છે કે જ્યોતિષશાસ્ત્ર એટલે ભવિષ્ય જાણી જવાય આપણેથી. આ જગ્યા પર તમે સૌથી પહેલી ભૂલ કરો છો. જ્યોતિષશાસ્ત્રથી ભવિષ્ય કદાપી નથી જાણી શકાશો. તમે યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર કેટલાય સારા જ્યોતિષીઓને જોયા છે, મારા કરતાં પણ સારા જ્યોતિષીઓને જોયા હતા. હું મને અંડરરેટ નથી કરી રહ્યો, પરંતુ કેટલાયને તમે જ્યોતિષીઓને જોયા હશે. હું તમારી બાજુ ફેસ કરીને જોઉં છું કે જેથી હું પણ જોઈ શકું કે એકચ્યુઅલમાં હું ક્લાસ કરાવી રહ્યો છું તમારા સાથે. તો તે તમામ જ્યોતિષીઓ જો પોતાનું જ ફ્યુચર જાણતા હોત તો અત્યારે તેઓ પણ ભગવાન બની ગયા હોત. પરંતુ જ્યોતિષશાસ્ત્ર એ ફ્યુચર જાણવાની પદ્ધતિ નથી. તમારો જન્મ કયા ઉદ્દેશ્યથી આ જગ્યા પર થયો છે, આ પૃથ્વી પર જન્મ લેવાનો તમારો સિદ્ધાંત શું છે, શા માટે તમે જન્મ લીધો છે, તે તમામ વસ્તુ જાણવાનો એક સ્ત્રોત, એક સોર્સ છે, એ જ્યોતિષશાસ્ત્ર છે. જે અત્યારે મેં તમને કહ્યું હતું કે નો યોર ડે ઇન એડવાન્સ, એટલે કે આવતીકાલનો દિવસ તમારો કેવો જશે તે તો તમે જાણી શકશો, પરંતુ જે થવાનું છે તેને કોઈ નથી બદલી શકવાના. ના હું બદલી શકવાનો છું, ના પ્રશાંત જોશી બદલી શકવાના છે, ના કૃષ્ણા જોશી, ના ગૌતમ વાપરિયા, યશપાલસિંહ ચૌહાણ, કોઈ જ નથી બદલી શકવાના કે ફ્યુચરમાં શું થવાનું છે. તો જ્યોતિષશાસ્ત્રને ફક્ત ફ્યુચર જાણવાની પદ્ધતિથી તમારે ના જોવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર આપણે શા માટે જન્મ લીધો છે તે હેતુથી જ છે. તો તેના સાથે જ આજે આપણે ફર્સ્ટ સેશનની શરૂઆત કરીએ છીએ. અને ફર્સ્ટ સેશનની શરૂઆત એક સ્ટોરીથી તો કરી છે, પરંતુ તેના સાથે હવેથી જે કોઈ પણ આપણે સેશન કરશું તો સૌથી પહેલાં 9 ગ્રહના મંત્ર સાથે તેની શરૂઆત કરશું. આજે પણ તે શરૂઆત તેનાથી જ કરીશું. તો તમામ લોકોને ફક્ત તે જ છે કે 2 આંખ બંધ કરીને હાથ જોડીને 9 ગ્રહોને યાદ કરવાના છે. હું જે કહું તે મંત્ર યાદ રહે તો ઠીક છે, નહીં તો હું ગ્રુપમાં તમને તે 9 ગ્રહનો મંત્ર હું તમને પોસ્ટ કરી દઈશ.
તો દરેકે બે હાથ જોડીને બસ પ્રાર્થના કરવાની છે. ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ શુક્રૌ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. ઓમ નમઃ શિવાય. તો આ જે 9 ગ્રહો હતા તે 9 ગ્રહોનો આ શ્લોક છે. કોઈ પણ જ્યોતિષશાસ્ત્રીને કે કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણને કે કોઈ પણ વ્યક્તિ જે જ્યોતિષશાસ્ત્રનું થોડું પણ જ્ઞાન લેવા માગે છે તે તમામ લોકોને આ મંત્ર કંઠસ્થ હોવો જરૂરી છે. આવતા સેશનમાં આપ સૌને તે કંઠસ્થ થઈ શકશે, હું તેની ગેરંટી આપું છું. તો વધારે હવે લેટ નથી કરતા કારણ કે બુદ્ધ મહારાજે ઘણું લેટ કરાવી દીધું છે. તો આ ફર્સ્ટ સેશનની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, વોટ યુ વિલ લર્ન ઇન ધીસ એ તો આપણે જાણી લીધું છે. હવે જ્યોતિષશાસ્ત્ર છે શું? જ્યોતિષશાસ્ત્ર એ એક વેદાંગ છે. વેદાંગ એટલે શું? વેદાંગ એટલે વેદોના અંગ. વેદાંગ, વેદોના અંગ. વેદના 6 પ્રકારના અંગો છે. તેમાંનો એક અંગ છે જે પ્રમાણે મારી એક બોડી છે, મારા અલગ અલગ પ્રકારના અંગો છે, એટલે કે સંકેતના આ અંગ છે, પૃથ્વીભાઈના આ અંગ છે, યશપાલભાઈના અંગ છે કે અર્પિતભાઈના અંગ છે. એ પ્રમાણે જ્યોતિષના વેદોના પણ 6 અંગ છે. જ્યારે પણ ઋષિ મુનિઓએ વેદ બનાવ્યા તો તેને જાણવું ખૂબ કઠિન હતું અને તેટલા માટે આ વેદોને 6 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યા અને તેને કહેવામાં આવ્યા વેદાંગ. વેદાંગમાં છંદ, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત, વ્યાકરણ અને શિક્ષા. તેમાં છંદ વેદોના પગ છે, કલ્પ વેદોના હાથ છે, જ્યોતિષ એ વેદોની આંખો છે, નિરુક્ત એ વેદોના કાન છે, વ્યાકરણ એ વેદોના મુખ છે અને શિક્ષા એ વેદોનું નાક છે. તો આમાં તમે જોશો કે સૌથી મહત્વનું જે અંગ જે છે તે જ્યોતિષ છે, એટલે કે તે વેદોની આંખ છે અને તેટલા માટે જ જ્યોતિષને વેદની આંખ ગણવામાં આવે છે. તેથી જ કેટલાય લોકો તેમ કહે છે કે જ્યોતિષશાસ્ત્રના થકી આપણે ભવિષ્ય જાણી શકીએ છીએ. એકચ્યુઅલમાં આપણે વેદોની આંખના થકી આ તમામ વસ્તુ જોઈ રહ્યા છે, તેટલા માટે તેવું કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ જો તેમાં વધીએ તો જ્યોતિષમાં જે કોઈ પણ કહેવામાં આવે છે તો તમે કેટલીય વાર જાણ્યું હશે, જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર કે કોઈ પણ જ્યોતિષી તમને કહે છે કે ઓનલી ₹399 400 પેજની જન્મપત્રિકા તમને આપવામાં આવશે. હવે 400 પેજનું તમે કરશો શું? મેં પણ એક મારી જન્મપત્રિકા બનાવી કે આ લોકો એકચ્યુઅલમાં 400 પેજમાં આપે છે શું? કારણ કે પહેલાંના સમયમાં કોમ્પ્યુટર ટેકનોલોજી હતી નહીં. તમામ જ્યોતિષીઓ કેલ્ક્યુલેશન કરીને આ તમામને જોતા હતા. તો એકચ્યુઅલમાં છે શું? જ્યારે એ 400 પેજની કુંડળીને મેં મારા માટે, ખુદના માટે જ્યારે મેં બનાવી હતી તો ત્યારબાદ તે કુંડળીમાં મેં ચેક કર્યું કે ફક્ત 3 એવી વસ્તુ છે જ્યોતિષશાસ્ત્ર જેના ઉપર ટકેલું છે કે જેનાથી આપણે તમામ વસ્તુ જાણી શકીએ છીએ જ્યોતિષશાસ્ત્રની. હું વાતો કરતો તમને ધીમે ધીમે શીખવાડતો જઈશ. એટલે જો તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડ થોડું રાખશો તો તમને ખૂબ જ સારું રહેશે. તો જ્યારે આપણે ચેપ્ટર વિશે સમજતા હતા તો મેં તમને કહ્યું હતું કે આપણે શું સમજીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે જન્મપત્રિકાની 12 ભાવ છે શું, ત્યારબાદ 12 રાશિ શું છે અને ત્યારબાદ આવે છે 9 ગ્રહો. જ્યારે એ 400 પેજની જન્મપત્રિકાની મેં પૂરેપૂરી એનાલિસિસ કરી, એનાલિસિસ ઇન ધ સેન્સ 400 પેજની એ જન્મપત્રિકાને જ્યારે મેં જોયું તો તે ફક્ત અને ફક્ત આ 3 જે પોઈન્ટ છે તેના આસપાસ જ ફર્યા કરતા હતા, એટલે કે ભાવ, રાશિ અને ગ્રહો. તો આપ સૌએ પહેલાં નોટ કરવાનું છે. સૌથી પહેલાં આપ સૌએ નોટ કરો, જ્યોતિષશાસ્ત્રમાં સૌથી મહત્વપૂર્ણ છે 12 રાશિ, જન્મપત્રિકાના 12 ગ્રહો અને જન્મપત્રિકાની 12 ભાવ અને 9 ગ્રહો. તમામ આ નોટ કરી દો. નોટ કરી લીધું? હા, હું જે કંઈ પણ તમને નોટ કરવાનું કહીશ ત્યારબાદ તમારે આ પ્રમાણે થમ્સઅપ આપવાનું છે.
માઇક ઓન નથી કરવાનું, થમ્સઅપ, ઓનલી થમ્સઅપ. ઓકે, દેખાય એવી રીતે થમ્સઅપ. ઓકે ઓકે, હર્ષિતભાઈ, વિપુલભાઈ, અનિરુદ્ધસિંહ, હિતાર્થીબેન, ઓકે, રાજેશ્વરીબેન, ઓકે, એવરીવન. ચલો ગ્રેટ. 12 રાશિ, 12 ભાવ અને 9 ગ્રહ. ફરીથી આપણે આવી જઈએ કે આ 12 રાશિ છે શું છે આ 12 રાશિ, તેના વિશે આપણે જાણીશું. મારા સાથે લખતા રહેજો તમે પણ. તો 12 રાશિમાં પહેલી રાશિ છે મેષ રાશિ. ત્યારબાદ આવે છે 2 નંબર, નંબરને પણ સાથે યાદ રાખતા રહેજો. 2 નંબર છે વૃષભ રાશિ. વૃષભ એટલે કે બળદ. 3 નંબર રાશિ કે જેને મિથુન રાશિ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે 4 નંબર રાશિ એટલે કે કર્ક રાશિ. ત્યારબાદ આવે છે 5 નંબર રાશિ સિંહ રાશિ. બધા લખો છો ને? હા, તમામ લોકો લખી રહ્યા છે. ઓકે, ત્યારબાદ કર્ક રાશિ બાદ આવે છે કર્ક રાશિ બાદ આવે છે 5 નંબર સિંહ રાશિ. 5 નંબર રાશિ છે સિંહ રાશિ. ત્યારબાદ આવશે 6 નંબર રાશિ કન્યા રાશિ. 7 નંબર રાશિ તુલા રાશિ. 8 નંબર રાશિ આવશે વૃશ્ચિક રાશિ. તમે કોઈ પણ એમને કહેશો કે આ રાશિના ઇંગ્લિશમાં નામ શું છે, હું ચાહત તો ઇંગ્લિશ અને હિન્દીમાં પણ આ ક્લાસીસ કરાવી શકે, પરંતુ મને ગુજરાતી ભાષામાં જ કરાવવા હતા, તેના માટે હું કરાવી રહ્યો છું. તો ફક્ત અને ફક્ત ગુજરાતીમાં જ આપણે વાત કરશું. 9 નંબર રાશિ ધનુ રાશિ. ત્યારબાદ 10 નંબર રાશિ મકર રાશિ. 11 નંબર રાશિ કુંભ રાશિ અને 12 નંબર રાશિ મીન રાશિ. તો આ પ્રમાણે 12 રાશિઓ હોય છે. તમામે લખી દીધી 12 રાશિ. ઓકે, 0.5 સ્ટેપ તમે ચડી ચૂકેલા છો. 12 રાશિને જાણી લીધું એટલે 0.5 સ્ટેપ આપણે ચડી ચૂક્યા છે આજના સેશનમાં, ફર્સ્ટ સેશનમાં. હવે આ રાશિ તો આવી ગઈ. હવે તમે જ્યારે પણ જોયું હશે તો જન્મપત્રિકામાં 12 બોક્સ હોય છે. કોઈની પણ જન્મપત્રિકા હોય તેમાં 12 બોક્સ હોતા હોય છે. તો એ 12 બોક્સને સમજવા કેવી રીતે? મારા સાથે કેટલાય લોકો છે જે તેમ કહે છે કે તેમને ખ્યાલ નથી આવતો કે આ 12 બોક્સ શું કહેવામાં આવે છે, 12 બોક્સ શું કહે છે, તે તેમને ખ્યાલ નથી આવતો. તો 12 બોક્સ વિશે આપણે પહેલાં સમજીશું, એટલે કે 12 ભાવ વિશે આપણે સમજીશું. 12 રાશિ તો આપણે સમજી લીધી, હવે 12 ભાવ વિશે સમજીશું. તો જન્મપત્રિકા તમે આ પ્રમાણે ક્યાંક જોઈ હશે. આ પ્રમાણે જન્મપત્રિકા હોય છે. આ પ્રમાણે તમામ લોકો જન્મપત્રિકાનું ફોર્મેશન કરો. જન્મપત્રિકા બનાવો દરેક પોતાના બુકમાં. હું જે કંઈ પણ તમને બેઝિક ફાઉન્ડેશન શીખવાડવા જઈ રહ્યો છું તેમાં કોઈ જ ઉતાવળ નથી કરવાની. કેટલીક વાર તમને લાગશે કે સર બહુ ધીમે ધીમે ભણાવી રહ્યા છે, તો જેને લાગતું હોય ધીમે ધીમે તો થોડો વેઇટ કરવો પડશે, કારણ કે તમામ લોકો જ્યોતિષશાસ્ત્રના જાણકાર નથી હોતા અને ઈચ એન્ડ એવરી પર્સન આમાંથી શીખે. મારો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત તે જ છે. તો તમામ લોકોએ એ પ્રમાણે જન્મપત્રિકા બનાવી દીધી હશે. હવે આ જન્મપત્રિકાને જો હું તમારા માટે થોડી એનલાર્જ કરું તો આ જન્મપત્રિકાનો જે આ ફર્સ્ટ અહીંયાથી જન્મપત્રિકા જોવામાં આવે છે આ જગ્યા પરથી, આને કહેવાય છે 1 નંબર.
1 નંબર. ત્યારબાદ એન્ટી ક્લોકવાઇઝમાં આવવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં આપણે હંમેશા જન્મપત્રિકાને આ પ્રમાણે એન્ટી ક્લોકવાઇઝમાં જ જોવાનું હોય છે, ગ્રહોને ક્લોકવાઇઝમાં. એ પણ આજે જ આપણે શીખવાના છે. 1 નંબર લખ્યું. ત્યારબાદ અહીંયા આવશે 2. જે કોઈ પણ સહયોગી અત્યારે ઓનલાઈન છે તે મને જો કોઈ પણ તકલીફ આવે ડિસ્પ્લે દેખાવામાં કે ક્રોસ થઈ જાય તો તે મને સાથે જણાવી દે, તેમને વિનંતી છે. 1 2 3 નંબર. ત્યારબાદ અહીંયા લખો 4 5 6 7 8 9 10 11 અને 12. આ પ્રમાણે 12 બોક્સ છે. હવે એક મેજિક હું તમને બતાવું. તમે 1 થી લઈને 12 લખી દીધું તો તમે કેલ્ક્યુલેશન કર્યું તે પ્રમાણે આ 1 થી 12 બોક્સ હશે, પરંતુ આપણે 1 થી 12 નંબર અહીંયા પણ જોયા હતા, રાશિમાં પણ 1 થી 12 નંબર જોયા હતા ને. તો આ બ્લોકમાં કઈ રાશિ હોઈ શકે? ચેટમાં બતાવો. ચેટ ઓપન કરું છું હું. ચેટમાં તમામ લોકો લખો કે ફર્સ્ટ નંબર જ્યાં દેખાય છે ત્યાં કઈ રાશિ હશે? ઓકે, સ્ક્રીન એન્ડ ઓડિયો. ઓકે, તો જૂનો છે. ઓકે, મેષ રાશિ. ગ્રેટ, ખૂબ સરસ. બધાને આવડી રહ્યું છે કે 1 નંબરમાં મેષ રાશિ હશે. હવે હું તમને બીજા એક સ્ટેપ પર થોડો ધીરે લઈ રહ્યો છું. આજે આપણે 12 ખાના વિશે સમજવાના છે, પણ સાથે રાશિનું પણ સમજીશું. આ જે દેખાઈ રહ્યો છે બ્લોક, તેને ભાવ કહેવામાં આવે છે. ભાવ કહેવામાં આવે છે, સ્થાન કહેવામાં આવે છે, અને નોર્મલી હાઉસ પણ કહેવામાં આવે છે. આ જગ્યા પર ઇંગ્લિશ વર્ડનો યુઝ કરવો જરૂરી છે. ફર્સ્ટ હાઉસ એટલે કે પ્રથમ ભાવ. ફર્સ્ટ હાઉસ, પ્રથમ ભાવ. ઓકે, ફર્સ્ટ હાઉસ, પ્રથમ ભાવ. આ જે કોઈ પણ હોય છે તે ફર્સ્ટ હાઉસ કહેવામાં આવે છે, તેને પ્રથમ ભાવ કહેવામાં આવે છે. સાથે જ તેને લગ્ન પણ કહેવામાં આવે છે. હવે લગ્ન કેમ કહેવામાં આવે છે તે આપણે આજના વિડીયોના અંત સુધીમાં સમજીશું. તો આ ફર્સ્ટ હાઉસ, સેકન્ડ ભાવ, ત્રીજો ભાવ, ચતુર્થ ભાવ, પંચમ ભાવ, છઠ્ઠો ભાવ, સાતમો ભાવ, આઠમો ભાવ, નવમો ભાવ, 10મો ભાવ, 11મો ભાવ અને 12મો ભાવ. સમજાયું બધાને? જે કોઈને પણ સમજાયું હોય તે થમ્સ અપ કરો. નો ઓડિયો? ઓકે, સમજાય છે બધાને. ચલો, ઠીક છે, ગ્રેટ. ઓકે, ભાવ વિશે તમને જાણકારી મળી ગઈ. હવે આપણે થોડા આગળ વધીએ. લગ્ન, મેં તમને કંઈક કહ્યું હતું કે લગ્ન શું છે. હવે આ જે રાશિ છે, તેમાં પ્રથમ ભાવને મેં તમને લગ્ન કહેતા સમજાવ્યું. તો લગ્ન છે શું? લગ્ન કુંડળી કયા બેઝ પર બને છે? કુંડળી તે બેઝ પર બને છે કે જે સમયે તમારો જન્મ થયો છે, જ્યારે તમે તમારી માતાના ગર્ભમાંથી તમે બહાર આવ્યા છો, તે સમયે તમામ ગ્રહો પૃથ્વીથી કેટલા અંતરે હતા, તેનાથી તમે કેટલા એલ્ટિટ્યૂડ અને લેટિટ્યૂડ પર હતા, તે આપણા જન્મના સમય બતાવે છે. હવે લગ્ન કઈ રીતે? જ્યારે જે કોઈનું પણ લગ્ન થાય છે, એટલે કે કોઈ નવા પાત્રને મળે છે, તો કહેવાય છે કે આ બે વ્યક્તિના લગ્ન કરાવવાના છે. આ પણ તે જ છે. જ્યારે આપણે આપણી માતા સાથે આપણે સંલગ્ન થઈએ છીએ, અને તેના માટે આને લગ્ન કહેવામાં આવે છે. ઓકે, જ્યારે પણ આપણે ધરતી માતા સાથે, એટલે કે જ્યારે પણ આ પૃથ્વી પર રહેલી જે એનર્જી છે, ભૂ એનર્જી છે, અવકાશની એનર્જી છે, તે તમામ એનર્જી છે, તેના સાથે આપણે સિંક થવા જઈ રહ્યા છીએ, તેટલા માટે તેને લગ્ન ભાવ કહેવામાં આવે છે. પહેલું સેશન છે, ખૂબ ધીમે ધીમે જઈશું. સેકન્ડ સ્ટેજથી આપણે સેકન્ડ સેશનથી સ્પીડ અપ કરવાના છે જ, પરંતુ જો બેઝ કાચો રહી જશે તો તકલીફ રહેશે. તો આને લગ્ન ભાવ કહેવામાં આવે છે. લગ્ન.
હવે દરેક વ્યક્તિની રાશિ અલગ હોય છે, લગ્ન કુંડળી અલગ હોય છે અને સૂર્ય કુંડળી અલગ હોય છે. 3 પ્રકારની કુંડળી હોય છે. 3 પ્રકારની કુંડળીઓ હોય છે. સૌથી પહેલા આવે છે લગ્ન કુંડળી, ત્યારબાદ આવે છે ચંદ્ર કુંડળી અને ત્યારબાદ આવે છે સૂર્ય કુંડળી. આ પ્રમાણે 3 કુંડળી આવે છે. કુંડળીના 3 પ્રકાર છે. એમ તો ઘણા પ્રકારની હોય છે, પરંતુ કોઈ પણ સાધારણ વ્યક્તિને 3 કુંડળી જાણવું ખૂબ જરૂરી છે. લગ્ન, ચંદ્ર અને સૂર્ય. તો જે છે શું? તમારી જ્યારે પણ તમે જન્મપત્રિકા ઉઠાવશો તો કોઈ પણ વ્યક્તિ છે, જેમ કે તમારામાંથી જ કોઈનું નામ હું જો ગેસ કરું તો મિલનભાઈ, મિલન ગોસ્વામીએ હજુ સુધી એમનું વિડીયો ઓન નથી કર્યો, તેટલા માટે આપણે તેમની કુંડલી જોઈએ. તો મિલનભાઈની જન્મપત્રિકામાં મિલન છે. તે પહેલાં એક વસ્તુ તમને કહેવાનું રહી ગયું, ફરીથી એ પોઈન્ટ પર હું તમને પાછો લઈ જઉં છું. આ કુંડળી, આ જે કોઈ પણ રાશિ હતી તે રાશિના એક શબ્દ, વર્ડ કહેવામાં આવ્યા છે કે જેના પરથી મારું નામ સંકેત, તમારું નામ યશપાલભાઈ, તમારું નામ અર્પિતભાઈ, એ પ્રમાણે નક્કી થાય છે. તો સૌથી પહેલાં મેષ રાશિ. મેષ રાશિ પર આપણે આવશું. તો તમામ લોકોએ લખવાનું છે, તમે તમારું નોટ કરતા રહેજો સાથે. મેષ રાશિમાં કયા કયા વર્ડ હોય છે, કયો વ્યક્તિ છે જેને કે કોઈ પણ વ્યક્તિને તેના નામ પરથી જ આપણે કઈ રીતે જાણવું કે તેની કઈ રાશિ છે. તો પહેલી છે મેષ રાશિ. તો મેષ રાશિમાં વર્ડ આવશે અ, લ અને ઈ, એટલે કે ALI. એનાથી પણ તમે જોઈ શકો છો. ઇંગ્લિશ વોકેબ્યુલરીમાં થોડી તકલીફ થાય છે, તેના માટે અ, લ, ઈ પરથી આપણે જાણીશું. ત્યારબાદ આવે છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિ છે બ, વ અને ઉ. એટલે ઉ એટલે હમણાં જે આપણે ઉર્વશીની વાત કરી હતી તે ઉ એટલે ઉર્વશી, એટલે કે વૃષભ રાશિ. ત્યારબાદ આવે છે મિથુન રાશિ. ક, છ અને ઘ. આને કહેવાય છે મિથુન રાશિ. આ શબ્દો પરથી જેનું પણ નામ હોય તેની મિથુન રાશિ કહેવામાં આવશે. તે કયા પ્રમાણે છે, કઈ રીતે જોવાનું છે તે પણ હું તમને જણાવું છું. કર્ક રાશિ એટલે કે જેનું નામ ડ અને હ પરથી હોય છે તેની કર્ક રાશિ થાય છે. તેઓ કર્ક રાશિના કહી શકાય. સિંહ રાશિ, કે અત્યારે જે વાત કરી કે મિલનભાઈની, એટલે કે મ અને ટ. મ અને ટ એ સિંહ રાશિ છે. ત્યારબાદ કન્યા રાશિ, પ અને ઠ. ત્રીજો અક્ષર અણ પણ છે, પણ કોઈનું નામ અણ પરથી મેં મારા લાઈફમાં જોયું નથી, તેટલા માટે અણ અને છોડો, પરંતુ પ અને ઠ ને આપણે કેપ્ચર કરવાનો છે. ત્યારબાદ આવે છે તુલા રાશિ. તો તુલા રાશિમાં ર અને ત. ર અને ત પરથી જેનું પણ નામ હોય છે તેની તુલા રાશિ કહેવાય. વૃશ્ચિક રાશિ ન અને ય. ત્યારબાદ ધનુ રાશિ ભ, ધ અને ફ. આ 3 અક્ષર પરથી જેનું પણ નામ હોય છે તેની ધનુ રાશિ કહેવામાં આવે છે. હવે આવશે મકર રાશિ, એટલે કે ખ અને જ. ત્યારબાદ કુંભ રાશિ, ગ, શ અને સ. ત્યારબાદ આવશે મીન રાશિ, કે જે છે દ, ચ, જ અને થ. ઓકે, તો આ પ્રમાણે 12 રાશિનું હોય છે. હવે તમે જે નોટ કર્યું છે તેના પરથી જણાવો, ચેટમાં લખો કે સંકેત મારી કઈ રાશિ હશે. હું તમારી વેટ કરી રહ્યો છું. જણાવો મારી કઈ રાશિ હોઈ શકે. મારું નામ સંકેત છે. કુંભ રાશિ, ગ્રેટ. કુંભ રાશિ, કુંભ રાશિ, કુંભ રાશિ. રાજેશ્વરી જોશીજીની કઈ રાશિ હશે? રાજેશ્વરી બેનની કઈ રાશિ હશે? ઓકે, તુલા રાશિ. પ્રશાંતભાઈની કઈ રાશિ હશે? કન્યા, કન્યા, ગ્રેટ. બીજલ બેનની? હવે મને તે જણાવો કે રામની કઈ રાશિ હશે અને રાવણની કઈ રાશિ હશે, તે મને તમે જણાવો. રામ અને રાવણની કઈ રાશિ? કઈ રીતે એક જ રાશિ હોઈ શકે? બંનેના લક્ષણો તો અલગ અલગ હતા. એક પ્રભુ શ્રી રામ અને એક લંકેશ રાવણ. તો કઈ રીતે આ બે વ્યક્તિમાં આટલો બધો ચેન્જ કઈ રીતે આવી જાય છે? આ એક પોઈન્ટ વિચારવા જેવું છે ને, કે રામ અને રાવણની રાશિ સેમ હતી છતાં પણ
તે બંનેના ઓકે નક્ષત્ર હજુ બહુ દૂરની વાત છે, નક્ષત્રનું તેમાં કોઈ મેટર નથી, પણ આમાં અલગ અલગ રીતે આપણે તે સમજી શકીએ છીએ. રામ અને રાવણની કઈ રાશિ હશે તેના વિશે. તો બંનેની તમારી વાત સાચી જ છે. રામ અને રાવણની રાશિ તો સેમ જ હતી, પરંતુ કેટલા જન્મ સમયના લીધે. ઓકે અર્પિતભાઈ એક નવું લાયા છે, ઘણું સારું છે, ખૂબ આગળ છો તમે. હવે હું તમને જણાવું તો આપણે વાત કરતા હતા લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળીની. ફરીથી આપણે ત્યાં આવી જઈએ. તમને રાશિ તો જોતા આવડી જ ગયું છે. હવે આ રાશિને કયા પ્રમાણે તમારે સમજવી. કુંડળી તો તમે ઓપન કરી દેશો, એસ્ટ્રોસેજ, એસ્ટ્રોપથ, ઘણા એવા એપ્લિકેશન છે તેમાંથી, પરંતુ તમારી જન્મપત્રિકામાં જ્યાં પણ ચ એટલે કે ચંદ્ર લખ્યું હોય તે તમારી રાશિ થશે. એટલે કે અત્યારે વાત કરી કે રાજેશ્વરી બેનની રાશિ તુલા રાશિ છે 7 નંબર, તો 7 નંબર રાશિમાં જ 110% તેમની ચંદ્ર રાશિ હશે. હવે આમાં પણ બે વાત છે, એક નામ રાશિ અને એકચ્યુઅલ ચંદ્ર રાશિ. તો એ કઈ રીતે ગુજરાતમાં તો આપણે યોગ્ય રીતે જ જે પ્રમાણે કુંડળી હોય છે તે દરેક વ્યક્તિને જાણ હોય છે, ચંદ્ર રાશિ પ્રમાણે જ આપણે નામ રાખતા હોય છે. પરંતુ મારા પાસે એટલા અગણિત ક્લાયન્ટ આવે છે કે જેઓ યુપી, બિહાર એટલે ગુજરાતના આઉટસાઇડના કોઈ પણ એરિયામાંથી હોય છે કે જ્યાં તેમના માતા પિતાને અવેરનેસ ના હોવાને કારણે તેઓ તેમની રાશિ નથી જાણતા, એટલા માટે તેમની નામ રાશિ રાખી લીધી કે મારો જન્મ ક્યારે થયો હતો તે મને નથી ખબર, તો મારું નામ રાખી લીધું સંકેત, મારું નામ રાખી લીધું દીપેશભાઈ, કે મારું નામ રાખી લીધું કોમલબેન. એ પ્રમાણે એ પણ ડિફરન્સ હોય છે. તો એક જ્યોતિષીએ કે તમારે જ્યોતિષી તરીકે તમારે શું જોવાનું છે કે કોઈ પણ જન્મપત્રિકામાં કોઈ વ્યક્તિની રાશિ જો જાણવી હોય તો કયા પ્રમાણે આપણે જાણવાનું. તમારી જન્મપત્રિકા ઓપન કરો, તેમાં લગ્ન કુંડળી તમારે જોવાની છે. લગ્ન કુંડળી તેમાં જુઓ કયા નંબરમાં, એક નંબર કોઈ પણ જગ્યા પર હોઈ શકે કે તમારા કયા નંબરમાં ચંદ્ર લખ્યું છે. જે ચંદ્ર લખ્યું હશે તે લોકોની તમારી તે રાશિ થશે. આજનું તમારું હોમવર્ક 1 નોટ કરી લો, સહયોગી તમે પણ હોમવર્ક નોટ કરી લેજો. હોમવર્કમાં તે છે કે તમારે તમારી જન્મપત્રિકાનો સ્ક્રીનશોટ લગ્ન કુંડળીનો ગ્રુપમાં અપલોડ કરવાનો છે અને લખવાનું છે કે મારો ચંદ્ર આ રાશિમાં છે એટલે મારી ચંદ્ર રાશિ આ થશે. એગ્રી? નાના તો હું તમને લોકોને હોમવર્ક આપતો રહીશ, તે પ્રમાણે તમારે કરવાનું છે. તમામ લોકોએ હોમવર્ક 1 લખી લેવું. હવે આપણે આગળ વધીએ તો 3 રામ અને રાવણ પરથી કઈ રીતે છે તે તો તમને એન્ડ સુધીમાં સમજાઈ જશે કે આ બે વચ્ચે આટલો બધો ડિફરન્સ શામાંથી હતો. આ તો ફક્ત તમારા માટે એક ક્લુ બસ મૂકવા માટે કે કયા પ્રમાણે એક રાશિના જાતક પણ કઈ રીતે અલગ અલગ હોઈ શકે છે તે ફક્ત સમજાવવા માટે હતું. હવે આપણે આગળ વધીએ તો જો આપણે આગળ જોઈએ તો તમારી જન્મપત્રિકા અનુસાર કયા પ્રમાણે આગળની બાકીની જે બે જે કુંડળીઓ છે એટલે કે લગ્ન કુંડળી અને સૂર્ય કુંડળી તમારે સમજવી. તો હું સૌથી પહેલાં 3 કુંડળી બનાવું છું અને તમને સમજાવું છું. આ એક કુંડળી છે, આ એક બીજી કુંડળી છે અને આ કોઈ ત્રીજી કુંડળી છે. આ કોઈ પણ એક જ વ્યક્તિની 3 કુંડળી છે. એમ તો 16 પ્રકારની કુંડળીઓ આવે છે કે જેને 16 વર્ગ કુંડળી કહેવામાં આવે છે. 16 પ્રકારની એમ તો કુંડળી આવતી હોય છે. હવે આ એક કુંડળી છે, તમામમાં એ આ પ્રમાણે લખ્યું છે. આ ફર્સ્ટ કુંડળી છે એટલે કે લગ્ન કુંડળી છે. હવે અને આપણે લગ્ન કુંડળીને કયા પ્રકારે આપણે સમજવું. તો જ્યારે પણ આ વ્યક્તિનો જન્મ થયો હશે તે સમયે, ફરીથી સાંભળજો, જ્યારે પણ આ વ્યક્તિનો જન્મ થયો હશે તે સમયે પૂર્વ સંધ્યા ઉપર એટલે કે
આ એક વ્યક્તિનો જન્મ થયો છે ત્યાંથી ઉપર લઈએ તો તેને પૂર્વ દિશા કહેવામાં આવે છે. આ પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. ઓકે, તો કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો તે સમયે એટલે કે કોઈ પણ વ્યક્તિનો રાત્રે 9 વાગે જન્મ થયો તો તે સમયે તે એલ્ટિટ્યૂડ અને લેટિટ્યૂડ પરથી, એટલે કે કોઈ વ્યક્તિનો જન્મ થયો છે યુરોપમાં કે વડોદરામાં કે વારાણસીમાં, તે સમયે પૂર્વ સંધ્યા ઉપર તે બ્રહ્માંડમાં પૂર્વ દિશા પર કઈ રાશિ હતી. સમજાયું? કોઈને ના સમજાય તો મને ફરીથી ક્લિક કરજો, કારણ કે આ એક ટોપિક ખૂબ સમજવા જેવો છે. સમજાયું છે કે નથી સમજાયું? સમજાયું હોય તો થમ્સ અપ, નહીં તો થમ્સ ડાઉન. થમ્સ ડાઉન. ઓકે, થમ્સ ડાઉન. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. અલગ રીતે આપણે સમજીએ. આ ટોપિક ખૂબ સારી રીતે સમજવાનો છે. આ આપણી પૃથ્વી છે કે જેને 360 ડિગ્રી આપણે સમજી શકીએ. 12 રાશિ છે એટલે આના 12 ભાગ કરવામાં આવશે, કારણ કે આ બધું તો અવકાશ છે. આપણે અહીંયા કોઈ વ્યક્તિ અહીંયા રહી રહ્યો છે, કોઈ વ્યક્તિ આ જગ્યા પર રહે છે, કોઈ વ્યક્તિ યુરોપમાં રહે છે, કોઈ સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે, કોઈ નોર્વેમાં રહે છે, કોઈ શ્રીલંકામાં રહે છે, કોઈ સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે, ઓસ્ટ્રેલિયામાં રહે છે. અલગ અલગ રીતે હોઈ શકે. તો આ પૃથ્વીના આપણે 12 ભાગ પડવા પડશે. એટલા માટે જ ઇન્ડિયામાં જ્યારે અત્યારે 8 વાગ્યા છે કે 9 વાગ્યા છે તો કેનેડામાં અલગ ટાઈમ થયો હશે, ઓસ્ટ્રેલિયામાં અલગ ટાઈમ થયો છે. તો એ પ્રમાણે જોઈએ તો આ પૃથ્વીને 12 રાશિ છે તો તેને 12 ભાગમાં પહેલાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. તો થયું 1 2 3 4 5 6 7 8 9 10. હજુ એક પાર્ટ આપણે કરીએ તો 11 અને 12. આ પ્રમાણે 12 પાર્ટ થાય છે. આ જે છે તેને હવે થોડુંક આપણે ભૌગોલિક દ્રષ્ટિએ થોડુંક અંદર આપણે જવું જરૂરી છે. આ જે કોઈ પણ પટ્ટો છે જેને એક ઇમેજિનરી પટ્ટો કહેવામાં આવે છે, જેમ કે સ્ટ્રેટોસ્ફિયર એન્ડ ટ્રોપોસ્ફિયર, એ બધું આપણે જે ભણતા આવીએ છીએ તે નહીં, પરંતુ એક પટ્ટો છે કે જે આપણા ઋષિ મુનિઓએ આ સાયન્સની શોધ થઈ તે પહેલાં તેઓએ આ પ્રમાણે કરી દીધું છે. હવે જ્યારે 360 ડિગ્રીના આ પૃથ્વીના ભચક્રના 12 ભાગ કર્યા ત્યારે એક ભાગ આવ્યો 30 ડિગ્રીનો, એટલે કે એક ભાગ આ 30 ડિગ્રીનો થશે. આ બધા 30 ડિગ્રીના એક ભાગ થયા, એટલે કે 12 રાશિ, દરેક રાશિ 30 ડિગ્રીની થશે. 12 રાશિ છે, બધાએ નોટ કરવું. 12 રાશિ એક રાશિને આપવામાં આવી છે 30 ડિગ્રી. ઓકે, 12 રાશિ છે, 360 ડિગ્રીની આપણી પૃથ્વી છે, એટલે દરેક રાશિને આપવામાં આવી છે 30 ડિગ્રી. તમામ લોકોને તે કહી દઉં કે જો તમે એવું માનતા હોવ કે નેક્સ્ટ સેશનથી તમને ખૂબ સારું આવડી જશે તો તમારી ભૂલ છે, કારણ કે ફાઉન્ડેશનને ખૂબ સારી રીતે જાણવું જરૂરી છે. તો થોડું પ્લીઝ કીપ કામ. ઓકે, ખૂબ સારી રીતે સમજીશું આપણે. 12 રાશિ થઈ, નહીં તો બાકી તેવું થશે કે કોઈ ગ્રહ વૃષભ રાશિમાં 10 ડિગ્રી પર બેઠો છે, મને શોધીને આપો, તો કોઈને સમજાય નહીં ને. તેટલા માટે હું આ પ્રમાણે તમને સમજાવી રહ્યો છું. તો આપણે ગણી લઈએ તો 1 રાશિ, 2 રાશિ, 3 4 5 6 7 8 9 10 11 અને 12. મેષથી લઈને મિથુન સુધીની બધી રાશિ આવી ગઈ. હવે મારા પાસે એક કોલ આવ્યો કે દિલ્હીમાં કોઈ એક બાળકનો જન્મ થયો છે તો તેની રાશિ કઈ હશે, મારે તે જાણવું છે. હવે આપણે ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે દિલ્હી આ જગ્યા પર છે. તે જ સમયે મારા પાસે ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી કે મારા બાળકનો જન્મ થયો છે, તેની રાશિ કઈ હશે. ઓસ્ટ્રેલિયા આવ્યું આ જગ્યા પર આપણે માનીએ તો તે પ્રમાણે આ જે જાતકો છે તેનામાં રાશિ ભલે એકદમ એકબીજાને 360 પર હોય, પરંતુ રામ અને રાવણના જેમ તેમનામાં ચેન્જ આવશે. હવે અને સાથે જ ચેન્જ શા માટે આવશે? રાશિ ચેન્જ નથી થવાની, હું ફક્ત લોકેશન તમને બતાવી રહ્યો છું. રાશિ તો તે જ રહેશે, પરંતુ જે ગ્રહો, હવે માનીએ હું તમને હવે ગ્રહો પર લઈ જઈ રહ્યો છું ફક્ત આ પોઈન્ટ માટે. તે સમયે મિથુન રાશિમાં સૂર્ય હતો, કન્યા રાશિ 6 નંબર રાશિમાં ગુરુ, ત્યારબાદ મંગળ, બુધ, શુક્ર, શનિ,
ત્યારબાદ રાહુ અને કેતુ આ પ્રમાણે ગ્રહો વિરાજમાન હતા એવું માનીએ છીએ. હવે આ વ્યક્તિની જન્મપત્રિકા તે સમય પ્રમાણે અલગ બનશે અને આ વ્યક્તિની જન્મપત્રિકા અલગ બનશે. તેનું કારણ તે જ છે કે ઓસ્ટ્રેલિયા આપણા કરતાં 8 થી 10 કલાક આપણા કરતાં આગળ છે. તો તે પ્રમાણે ગ્રહોની ગોઠવણ. હવે હું તમને તે જ કહું કે આ વ્યક્તિનું જે એલ્ટિટ્યૂડ લેટિટ્યૂડ છે +19 ડિગ્રી અને +17 ડિગ્રી એલ્ટિટ્યૂડ એન્ડ લેટિટ્યૂડ છે ઇન્ડિયામાં રહીને. એટલે કે જો હું તમને ટ્રેક કરતાં શીખવાડું તો કેતુ આટલા ડિસ્ટન્સ પર છે, સૂર્ય આટલા ડિસ્ટન્સ પર છે, શનિ આટલા ડિસ્ટન્સ પર છે, ગુરુ આટલા ડિસ્ટન્સ પર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ 50 કિલોમીટર આ છે, 100 કિલોમીટર આ છે, 130 કિલોમીટર, 200 કિલોમીટર, ફોર એક્ઝામ્પલ ઓનલી 200 કિલોમીટર આ છે. હવે આ વ્યક્તિ માટે જો હું કેતુનું ડિસ્ટન્સ લઈશ તો તે ઓલરેડી 230 થઈ જશે. એટલે આ વ્યક્તિ પર કેતુની તે પ્રમાણે અસર હશે, આ વ્યક્તિ પર બીજા ગ્રહની તે પ્રમાણે અસર હશે. તો હું જે તમને રામ અને રાવણનું જે હું તમને કહેતો હતો તે ફક્ત આ જ હતું કે કયા પ્રમાણે ગ્રહો એકબીજાનામાં અલગ અલગ જગ્યા પર જન્મ થયો હોય. સર થોડું ફરી સમજાવો, ચંદ્ર રાશિનું સમજાવો. ઓકે શ્યોર. જન્મના સમયે ગ્રહનું સ્થાન. ઓકે, તો આ પ્રમાણે જ રામ અને રાવણમાં પણ ચેન્જ આવ્યો હતો કે એકનો અયોધ્યામાં જન્મ થયો હતો અને એકનો શ્રીલંકામાં જન્મ થયો હતો. હું ફક્ત તમને આ સમજાવવા માગતો હતો તેના માટે. હવે આપણે આવી જઈએ ચંદ્ર રાશિ પર ફરીથી. તો આ પ્રમાણે ભચક્ર પર અલગ અલગ રાશિ હોય છે. તમે નોટ કરી રાખજો, જો ના સમજાયું હોય તો આપણે ફરીથી સમજીશું. એટલે કે આ પૂર્વ સંધ્યા હું તમને તે જ સમજાવતો કે જ્યારે પણ ઇન્ડિયામાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હશે તો તેનું 1 નંબર લખાઈને આવે આ જગ્યા પર. એટલે કે લગ્ન કુંડળીમાં જ્યારે તેનું 1 હશે તો તે કોઈ પણ ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં કોઈ પણ બીજી જગ્યા પર જે વ્યક્તિનો જન્મ થયો હશે તેના માટે આ 1 નંબર નહીં હોય, તેના માટે અલગ હોઈ શકે છે. હું તમને ફક્ત તે સમજાવવા માગું છું. એટલે આ થઈ તમારી લગ્ન કુંડળી. હવે આપણે સમજીએ ચંદ્ર કુંડળી. હવે ફક્ત એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. આ મેષ લગ્નની કુંડળી છે તેના માટે બધા એગ્રી છે. તમને તે તો સમજાવ્યું છે ને કે આ મેષ લગ્નની કુંડળી છે. ઓકે, હવે આપણે થોડા સ્પીડઅપ કરશું કારણ કે જે સમજાવવાનું હતું બેઝ તે મેં તમને સમજાવી ચૂક્યો છું. હવે આપણે બેઝ પર આવીશું કે કઈ રીતે સમજવાનું છે. આ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ હું સંકેતભાઈનું મારું જ નામ લઈ જાઉં છું. એટલે કે કુંભ રાશિમાં અહીંયા ચંદ્ર લખ્યું છે. ત્યારે જે મેં તમને સમજાવ્યું કે જે રાશિમાં ચંદ્ર લખ્યું હોય તે તેમની રાશિ થશે ચંદ્ર રાશિ. અને વૃશ્ચિક રાશિમાં લખ્યું છે સૂર્ય. લગ્ન ચંદ્ર અને સૂર્ય. વૃશ્ચિક રાશિમાં જે લખ્યું છે તે હું તમને કહું છું. તો ચંદ્ર રાશિ કયા પ્રમાણે બનશે? આ વ્યક્તિની જો ચંદ્ર રાશિ બનાવી હોય તો કંઈ જ નથી કરવાનું, સિમ્પલ છે. ફક્ત ફર્સ્ટ હાઉસમાં 11 નંબર લખી દેવાનો છે. 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને અહીંયા ચંદ્ર થઈ જશે. ઓકે, ફક્ત ચેન્જ કરી દેવાનું છે તમારે. ચંદ્ર કુંડળી બનાવવા માટે ચંદ્ર જે રાશિમાં હોય, જે નંબરમાં હોય તેને તમે ફર્સ્ટ હાઉસમાં લગ્ન ભાવમાં ત્યાં મૂકી દો. સમજાયું? ગ્રેટ. આનંદેશ્વરી આ કોણ છે? એવું તો આપણા ગ્રુપમાં કોઈ એડેડ નથી. તમારું ફેસ બતાવો આનંદેશ્વરીજી. હા, ઓકે, અર્ચના જોશી. ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ. ઓકે ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ. તો આ ચંદ્ર રાશિ થઈ. ચંદ્ર કુંડળી કયા પ્રમાણે બનાવી? સપનાબેનને કદાચ ખ્યાલ નથી આવ્યો, એમના ફેસ પરથી તેવું લાગી રહ્યું છે. ઓકે, સપનાબેનને ખ્યાલ આવ્યો? ઓકે, ક્લિયર. અર્પિતભાઈ ક્લિયર, બધા ક્લિયર. અલ્કેશભાઈ પણ ક્લિયર, વિઘ્નેશભાઈ ક્લિયર, અનિરુદ્ધસિંહ, ગૌતમભાઈ. ઓકે, તો આ થઈ ચંદ્ર કુંડળી. હવે આપણે આગળ વધીએ સૂર્ય કુંડળી પર. લગ્ન જોયું, ચંદ્ર જોયું, સૂર્ય જોયું. લગ્ન જોયું ને ચંદ્ર જોયું આપણે સૂર્ય. તો સૂર્ય ક્યાં છે? 8 નંબર રાશિમાં છે. સૂર્ય ક્યાં છે? 8 નંબર રાશિમાં. હવે ચેટમાં મને કહો કે લગ્નમાં કયો નંબર આવશે. ત્યાં સુધીમાં હું થોડું પાણી પી લઉં. લગ્નમાં કયો નંબર આવશે? આઠ નંબર. ઓકે, ગ્રેટ. ઓકે, પરફેક્ટ.
લગ્નમાં 8 નંબર આવશે. કોંગ્રેચ્યુલેશન્સ. લગ્ન, ચંદ્ર અને સૂર્ય કુંડળીને સમજ તમને આવી ગઈ છે. લગ્નમાં આવશે 8 નંબર. આ થઈ ગયા વ્યક્તિની લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી ને સૂર્ય કુંડળી. આમાં શું હાર્ડ છે? કંઈ જ હાર્ડ નથી. લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી આ આપણે સમજતા શીખી ગયા છે. તો જ્યોતિષશાસ્ત્રમાં સૌથી પહેલા 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તે કઈ છે? 12 રાશિ, 12 ભાવ અને 9 ગ્રહો. 12 રાશિ, 12 ભાવ અને 9 ગ્રહો. 12 રાશિ વિશે તમે સમજી ગયા, 12 ભાવ વિશે સમજી ગયા. 9 ગ્રહો, 9 ગ્રહો કયા કયા છે તે હું તમને લખાયેલો છું. દરેક વ્યક્તિએ પોતાના નોટમાં લખવાનું રહેશે. સૌથી પહેલા આવે છે સૂર્ય, સૂર્ય ગ્રહ. ત્યારબાદ ચંદ્ર, મંગળ, બુધ ગ્રહ, ગુરુ, શુક્ર. હું તમામને જોઈ રહ્યો છું કે કોને બોરિંગ લાગી રહ્યું છે અને કોણ એકચ્યુઅલમાં લખી રહ્યું છે. શુક્ર, ત્યારબાદ શનિ, રવિ આવે છે. તે રવિ એ સૂર્ય જ છે. રવિ સૂર્ય જ છે. સૂર્યનું નામ રવિ છે. એટલે એકચ્યુઅલમાં વીકની શરૂઆત રવિવારથી થતી હોય છે, પરંતુ આપણે સૌ જોબ કરીએ છીએ અને આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં છે એટલે આપણે સોમવારથી શરૂઆત કરતા થઈ ચૂક્યા છે. એકચ્યુઅલમાં વારની શરૂઆત રવિવારથી થાય છે. ઓકે, હવે ત્યારબાદ આવે છે રવિ એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ત્યારબાદ આવે છે સૌથી મિસ્ટેરિયસ 2 પ્લેનેટ, રાહુ એન્ડ કેતુ. મિસ્ટેરિયસ પ્લેનેટ એટલા માટે કારણ કે અર્થથી ફર્શ અને ફર્શથી અર્થ પર લાવતા આ 2 ગ્રહને ખૂબ સારું આવડે છે. ખૂબ સારું. જો તમે રાહુ કેતુને સમજી ગયા તો તમે જ્યોતિષશાસ્ત્રને સમજી ગયા ખૂબ સારી રીતે. રાહુ કેતુને આજ સુધી સમજવું ખૂબ મુશ્કેલ છે. તેટલા માટે હું આટલું સ્પેશિયલી તમને કહી રહ્યો છું. જ્યારે ગ્રહો વિશે સમજીશું ત્યારે પણ આના વિશે આવશે. તો તમામને 9 રાશિ, 9 ગ્રહો, 12 રાશિ અને 12 ભાવ વિશે સમજ આવી ગઈ? થમ્સ અપ. છે કોઈ થમ્સ ડાઉન? કોઈ થમ્સ ડાઉન હોય તો લખી શકે છે ચેટમાં. એની સિલી ક્વેશ્ચન, કોઈ પણ સિલી ક્વેશ્ચન એક્સેપ્ટેડ છે. તમારે જે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે લખી શકો છો કે સર નથી ખબર પડી, હું ભણાવીશ. પણ તમે લખો. કોઈને પણ એવું ના થવું જોઈએ કે નથી સમજ પડતી. ઓકે, ક્લિયર ઓલ, ક્લિયર ઓલ. ગ્રેટ, ખૂબ સરસ. હવે થોડા સમય માટે આપણે 12 ભાવ વિશે આપણે સમજીશું. તેના માટે 12 ભાવ વિશે આપણે થોડુંક સમજીશું હવે કે કયા પ્રમાણે 12 ભાવ હોય છે. ઓકે, ફર્સ્ટ હાઉસ. પ્રથમ ભાવ છે શું? પ્રથમ ભાવ પર આપણે પહેલા જઈએ. ઓકે, જોયું ને, રાહુ કેતુ મિસ્ટેરિયસ પ્લેનેટ છે, ખૂબ મોટા થઈ જાય છે. ઓકે, તો પ્રથમ ભાવ પર આપણે આવીએ. ફર્સ્ટ હાઉસ આને કહેવાય છે પ્રથમ ભાવ. આના વિશે આપણે સમજીશું કે તમે તમારી જન્મપત્રિકાના 12 બોક્સથી શું સમજી શકો છો. આપણે જાણ્યું છે કે મહાદશા 120 વર્ષની આવે છે. ઓકે, મહાદશા 120 વર્ષની આવે છે. તેને વિંશોત્તરી મહાદશા આવે છે. 120 વર્ષ જ કેમ? કોઈ પણ નોર્મલ વ્યક્તિ, જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ રહેશે તો તે વ્યક્તિ 120 વર્ષ રહી શકશે. તે કયા પ્રમાણે કીધું છે તે હું તમને જણાવું. 12 બોક્સ છે, 12 × 10 120, એટલે કે
તમારી લાઈફના 10 વર્ષને જો તમે ડિવાઈડ કરશો તો તે તમને તમારી જન્મપત્રિકા પરથી જ સમજાઈ જશે. તમારી જન્મપત્રિકામાં જે પ્રમાણે ગ્રહો ચેન્જ થતા હોય છે તે પ્રમાણે તમે તમારી જન્મપત્રિકાને તમારા એજ સાથે તમે મેચ કરી શકો છો. જેમ કે 10 વર્ષ, 0 થી 10 વર્ષ, ત્યારબાદ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100, 100 થી 110 અને 110 થી 120. તો કોઈ વ્યક્તિ જે 60 વર્ષે ગુજરી ગયા તો તેના માટે બાકીના બોક્સ કંઈ કામના જ નહીં, તેવું નથી હોતું. તે જ આપણે સમજીશું ફક્ત આ શાસ્ત્રમાં, એટલે કે પરાશર ઋષિએ બૃહદ પરાશર હોરા શાસ્ત્રમાં એક શ્લોકમાં ફક્ત આવું જણાવ્યું છે કે જો તમારી જન્મપત્રિકાને સારી રીતે સમજી હોય તો દરેક બ્લોકને 10 વર્ષ પ્રમાણે તમે શીખી શકો છો. તો હવે આપણે આગળ વધીએ ફર્સ્ટ હાઉસ વિશે. ફર્સ્ટ હાઉસ એટલે કે આ જે છે તે તમારો ફર્સ્ટ હાઉસ છે. તેનાથી તમે શું જોઈ શકો છો? ફર્સ્ટ હાઉસ દ્વારા ઓડિયો ક્લિયર? ઓકે, ઓડિયો ક્લિયર. તમે લખી પણ શકો છો. ફર્સ્ટ હાઉસ દ્વારા તમારું શરીર, તમારી શારીરિક લાક્ષણિકતા, તમારા શરીરનું તેજ, શરીરની એનર્જી, આત્મા, રંગ, તમારું સ્વાભિમાન, તમારું આત્મસન્માન, તમારો દેખાવ કેવો હશે, તમારા શરીરનું બંધારણ કેવું હશે, સ્વભાવ કેવો હશે, મનોબળ કેવો હશે, એટલે કે કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ કયા પ્રમાણે હશે, તેનું વર્તણૂક, તેની બિહેવિયર કયા પ્રમાણે હશે, યશ, માન અને તમારી લાઈફસ્ટાઈલ કયા પ્રમાણે હશે તે દરેક વ્યક્તિએ નોટ કરી રાખવું. ખાસ નોટ કરી રાખવું આ તમામ વસ્તુ. સ્ક્રીનશોટ, સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનું પણ તમને પરમિશન છે, તમે તે કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ હાઉસથી આ પ્રમાણે તમે તમામ વસ્તુઓ જાણી શકો છો કે કયા પ્રકારે આ બધી વસ્તુઓ હોય છે. હવે કઈ રીતે તમે શરીર, શારીરિક લક્ષણ, શરીર તેજ આ બધું કઈ રીતે જોવું? જ્યારે પણ તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે તેની કુંડળી લઈને, તો તે સમયે ફર્સ્ટ હાઉસમાં જે કોઈ પણ રાશિ હશે, 1 થી 12 રાશિ, તેમાં જે કોઈ પણ ગ્રહ વિરાજમાન હશે તેના એટ્રીબ્યુટ તેના પર અસર કરશે. 12 રાશિ વિશે તો આપણે સમજવાના છે. પહેલાં હાઉસ વિશે સમજવાનું છે કે તમારી પાસે કુદરતે તમને 12 ઘર, તમે જ્યારે જન્મ લીધો ત્યારે જ તમને આ 12 ઘર ભેટમાં આપી દીધા છે. હવે આ 12 ઘરમાં તમે કયા પ્રકારના ભાડુઆત રાખો છો તેના પરથી તે મેટર કરે છે. ભાડુઆત એટલે કે તે ગ્રહો, પહેલાં તો આ જે ઘર જે છે તે તમારું એટ્રીબ્યુટ છે. એટલે કે માની લો આ પ્લેન જગ્યા છે. જ્યારે તમારો જન્મ થયો, માતાના ગર્ભમાં તમે હતા ત્યારે આ 12 બોક્સ ખાલી હતા, કંઈ જ હતું નહીં તેમાં. જ્યારે તમારો જન્મ થયો એટલે તમારી લગ્ન કુંડળી બની, તેમાં નંબર્સ મુકાયા, એટલે તે જે જગ્યા છે, તે જે ઘર છે તેનું એક નામ આવ્યું કે આ ઘર મેષ રાશિ, આ ઘર વૃષભ રાશિ. એ પ્રમાણે આ રિપ્રેઝન્ટ કરવામાં આવે. ત્યારબાદ તેમાં જ્યારે તમારો જન્મ થયો, તમારા કર્મના આધારે તમે તે ભાડુઆત સાથે લઈને આવ્યા. તે ભાડુઆત છે 9 ગ્રહો. તમારી જન્મપત્રિકામાં કયા પ્રમાણે તે ગ્રહો વિરાજમાન છે તે પ્રમાણે તમારા લાઈફમાં તે ચેન્જ આવશે કે તે ચેન્જ તમને જોવા મળશે. તો પ્રથમ ભાવમાં તમારું શરીર કયા પ્રમાણેનું હશે, તમારું બિહેવિયર કેવું હશે, તમારા માન સન્માનને હાનિ પહોંચે છો તેને તમે કયા પ્રમાણે એક્સેપ્ટ કરશો કે સામો જવાબ આપશો, તમારા શરીરનું તેજ કયા પ્રમાણેનું છે, કયા પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ છે તેને હેન્ડલ કરી શકો છો, તે તમામ વસ્તુઓ ફર્સ્ટ હાઉસથી છે. ફર્સ્ટ હાઉસ એટલે તમે જાતે છો. ફર્સ્ટ હાઉસ તમે જાતે જ છો. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ, એટલે કે અલ્કેશભાઈ હોય, અનિરુદ્ધભાઈ હોય, કોમલબેન છે કે કોઈ પણ છે, ફર્સ્ટ હાઉસ તમે જાતે જ છો. તમારી પ્રકૃતિ જો તમારે જાણવી હોય, તો તમારી જન્મ પત્રિકામાં ફર્સ્ટ હાઉસ જુઓ, તેમાં કઈ રાશિ લખી છે તે જુઓ. તે રાશિને લગતા તમારામાં જે કોઈ પણ તમારા બિહેવિયર છે કે તમારી લાઈફસ્ટાઈલ છે તે પ્રમાણેની હશે ને હશે જ. તો તે આપણા છાપામાં જે આપણે રાશિ ભવિષ્ય જોતા હોઈએ છીએ તે રાશિ ભવિષ્ય આ પ્રમાણેનું જ હોય છે. પરંતુ લગ્ન કુંડળી,
ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી આ ત્રણના આધારે તે દરેક વ્યક્તિ પર 130 કરોડ લોકો જે છે તેમાં દરેક વ્યક્તિ પર રામ અને રાવણના જેમ તે ડિફર થતું હોય છે તે પણ તમને જાણવા મળશે. આ અત્યારે ફક્ત તે કહેવાનો પોઈન્ટ હતો તેટલા માટે મેં તમને કહી ચૂક્યું છું. તો ફર્સ્ટ હાઉસ છે તે તમારે જાણી શકે છે. હવે આ 12 બોક્સ જે છે તે આપણે જ છે. ફર્સ્ટ હાઉસ આપણે આવ્યા. તમારા જીવનમાં કોઈક દિવસ એવું થાય કે માથાનો દુખાવો થાય છે, કોઈ દિવસ એવું થાય છે કે પગમાં દુખાવો થાય છે, કોઈ દિવસ તમારા હૃદયને લગતી તકલીફ આવે છે. કોઈ પણ વ્યક્તિને પોતાના લાઈફમાં અંગોમાં કોઈ પણ તકલીફ આવતી હોય તે પણ આના પ્રમાણે આપણે જાણી શકીએ છીએ. તો તે કયા પ્રમાણે હોય છે? જો તે કહીએ તો ફર્સ્ટ હાઉસ એ તમારું મસ્તિષ્ક, કપાળ અને તમારું મગજ છે. જ્યારે પણ તમારા કપાળમાં દુખાવો થાય, મસ્તિષ્કમાં કંઈક પણ થાય, એટલે મસ્તિષ્ક એટલે કે ઉપરનો ભાગ, કપાળ એટલે આ ભાગ, અને મગજ બ્રેનને લગતી કોઈ પણ તકલીફ હોય, મગજ કામ નથી કરતું એવું પણ તમે કહો છો ને, તો ત્યારે ક્યાંક ને ક્યાંક તમારા ફર્સ્ટ હાઉસ એક્ટિવ થયું હશે. એક્ટિવ ઇન ધ સેન્સ ખરાબ રીતે એક્ટિવ થયું તે કહી શકાય. તમારું ફર્સ્ટ હાઉસ તે પ્રમાણે એક્ટિવ થયું છે તે કહી શકાય. મસ્તિષ્ક, મગજ અને કપાળ ક્લિયર. ફર્સ્ટ હાઉસના રિલેટેડ ક્લિયર છો તમે? ફર્સ્ટ હાઉસથી શું લખાય? ક્લિયર? ઓકે. ફર્સ્ટ હાઉસ તમે જાતે છો. તમારું તેજ, તમારી એનર્જી, તમારી લાઈફસ્ટાઈલ, તમારું મગજ, તમામ વસ્તુ છે તમે જાતે છો. અત્યારે મારી સ્ક્રીનની સામે જે મને વ્યક્તિ દેખાઈ રહ્યા છે તમે છો. ફર્સ્ટ હાઉસ તમારી જન્મપત્રિકા એટલે તમે જાતે. ઓકે. હવે દરેક હાઉસને, દરેક ભાવને રિપ્રેઝેન્ટ કરતો એક ગ્રહ પણ આપવામાં આવે છે. કોઈ ગ્રહને અલગ અલગ ઘર પણ આપવામાં આવે છે. તે કઈ રીતે તે હવે આપણે સમજીએ કે ફર્સ્ટ હાઉસ, જ્યારે પણ કોઈ વ્યક્તિના ફર્સ્ટ હાઉસને લગતી કંઈ પણ જોવું હોય તો પહેલા ઘરનો માલિક ના કહી શકાય, રાશિનો માલિક અને ઘરનો માલિક અલગ હોય છે. જ્યારે પણ ફર્સ્ટ હાઉસના રિલેટેડ કોઈ પણ તકલીફ આવે તો આ ઘરમાં જે કોઈ પણ રહેવા આવ્યું છે, એટલે કે જે રાશિ રહેવા આવી છે, કે જે કોઈ પણ ગ્રહો રહેવા આવ્યા છે ને, તેને એક વ્યક્તિ એટલે કે કિરાયેદારને પણ નજર રાખવાવાળો કોઈ વ્યક્તિ હોય અને તે છે તો ફર્સ્ટ હાઉસ. આ ઘરમાં જે કોઈ પણ તકલીફ હોય તેનું સોલ્યુશન સૂર્ય મહારાજ લાવી શકશે તેવું માની લો. જો તમારી જન્મપત્રિકાનો સૂર્ય ખરાબ હશે તો જે કંઈ પણ મેં તમને અત્યારે વાત કહી કે તમારા ફર્સ્ટ હાઉસને રિલેટેડ જે કોઈ પણ વસ્તુ છે તે તમામ વસ્તુઓમાં તકલીફ આવશે તો તે સૂર્યથી તમે સારી કરી શકો છો. ઓકે. સૂર્ય આ ઘરનો કારક એટલે કે તમને મદદ કરી શકતો ગ્રહ, તમને ખરાબ પણ કરી શકતો ગ્રહ. સૂર્ય ઓલ એન્ડ સોલ. આ ઘરની ચાવી સૂર્ય પાસે છે માની લો. આ ઘરની ચાવી સૂર્ય પાસે છે. તો ફર્સ્ટ હાઉસ જોવાની બાબતો આ છે, તેના શરીરના અંગો આ છે અને કારક. નેક્સ્ટ હવે આપણે જોઈશું સેકન્ડ હાઉસ. તો સેકન્ડ હાઉસ હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જવાનું છે. સેકન્ડ હાઉસ વિશે આપણે હવે સમજીશું. ફર્સ્ટ હાઉસ વિશે આપણે જાણી લીધું. સેકન્ડ હાઉસ ખૂબ મહત્વનો છે કારણ કે સેકન્ડ હાઉસથી ધનનો વિચાર કરવામાં આવે છે. આજના વર્લ્ડમાં ધન વિના કંઈ જ નથી અને તેટલા માટે સેકન્ડ હાઉસમાં સૌથી પહેલું લખવામાં આવ્યું છે ધન લખવામાં આવ્યું છે. નોટ કરી શકો છો તમે તમામ વસ્તુઓ. ધન, વાણી, કુટુંબનું સ્થાન, સ્મરણ શક્તિ, તમારી વારસાગત ટેવો, વારસાગત શિક્ષણ, વિદ્યા, મારક સ્થાન, કલ્પના શક્તિ, કિંમતી રત્નો એટલે કે જ્વેલરીઝ અને આભૂષણોનો વિચાર કરાય છે. સેકન્ડ હાઉસથી ધન, વાણી, કુટુંબનું સ્થાન એટલે કે આ સેકન્ડ હાઉસમાં કેટલું બધું આવી ગયું છે તે તમને જણાશે. તેમાં સૌથી પહેલાં આવે છે તમારું ધન.
એટલે કે તમે કેટલું ધન તમારી લાઈફમાં સંચિત કરી શકશો, કેટલું બેંક બેલેન્સ તમે ભેગું કરી શકશો, પૈસા જ પૈસા હશે કે નહીં તે તમે સેકન્ડ હાઉસથી જાણી શકશો. ત્યારબાદ આવે છે વાણી. કેટલા લોકોની વાણી કયા પ્રકારની હોય છે કે તેઓ બોલે છે ત્યાંથી તેના પૈસા પડી જાય. કેટલાક લોકો એવા હોય છે કે તે બોલે, તેમનું દેખાવ ભલે ગમે તે હોય, પરંતુ તે બોલે એટલે ત્યાં જ લોકો તેમના પર આકર્ષિત થઈ જાય છે. જેમ કે સ્વામી વિવેકાનંદ, તેમની બોલી જ તે પ્રમાણે હતી કે લોકો તેમના ઉપર આકર્ષિત થતા હતા. તો તેમનું સેકન્ડ હાઉસ ખૂબ સારું હોઈ શકે. આ રીતે તમારું જોવાનું છે. જ્યારે કોઈ એક વ્યક્તિ હોય છે કે જેના સાથે કોઈને વાત કરવાની પણ મન ના થાય, તમારી ઓફિસમાં તમે જ્યાં પણ કાર્ય કરી રહ્યા છો, કોઈ પણ જગ્યા પર કોઈક એવો વ્યક્તિ હોય કે આના સાથે વાત કરવી જ ખરાબ છે, તો તેનું સેકન્ડ હાઉસ ખરાબ હશે. સેકન્ડ હાઉસ પર ખરાબ રાશિ અને ખરાબ ગ્રહોનું ઇન્ફ્લુઅન્સ હશે તો જ તે વ્યક્તિ સાથે તે પ્રમાણે થઈ શકે છે. તો સેકન્ડ હાઉસથી જોવામાં આવે છે ધન, વાણી સાથે તમારી ફેમિલીનું સ્થાન છે. જો તમારી ફેમિલીમાં કોઈ તકલીફ હશે કે નહીં હોય, તમારી ફેમિલીનો તમને સપોર્ટ મળી શકશે કે નહીં, તે પણ સેકન્ડ હાઉસથી જોવામાં આવે છે. ક્લિયર? સેકન્ડ હાઉસ, ધન, વાણી. હવે જો હું વાત કરું તો કોઈ વ્યક્તિનું સ્ટ્રક્ચર કયા પ્રમાણેનું હોય છે, તો આ જગ્યા પર તમે પોતે છો. મસ્તિષ્ક, મગજ અને કપાળ તમારું આવ્યો. હવે હું તમારા સામે છું અને મારી બે આંખો છે, બે ખભા છે. તો સેકન્ડ હાઉસમાં શું આવવું જોઈએ? આંખથી લઈને ખભા સુધીનો ભાગ. તો તમારી જમણી આ રાઈટ સાઈડ છે, તમારા માટે કદાચ લેફ્ટ સાઈડ દેખાઈ શકે છે, પરંતુ તમારી રાઈટ સાઈડનો ખભો, રાઈટ સાઈડની આંખો સુધીનો જે કોઈ પણ તમારો ભાગ છે તે સેકન્ડ હાઉસ કહેવામાં આવે છે. કેટલા લોકોને સેકન્ડ હાઉસને લગતી જ્યારે પણ તકલીફ હોય છે ત્યારે આંખોથી આ ભાગમાં પેરાલિસિસનો એટેક આવવો કે કંઈ પણ હોય, તો જ્યારે પણ સેકન્ડ હાઉસને લગતી તકલીફ હોય તો જમણી આંખ, જમણો ખભો, નાક, દાંત અને ગળાનો અંદરનો ભાગ, તે તમામમાં તકલીફ આવી શકે છે. એટલે કે કોઈ વ્યક્તિને થશે કે જમણી સાઈડની દાઢમાં દુખાવો થવો, જમણી સાઈડના દાંતમાં દુખાવો થવો કે કોઈ પણમાં, સાથે જ ગળાનો પણ જે અંદરનો ભાગ હોય છે તે સેકન્ડ હાઉસથી જોવામાં આવે છે. હવે ફર્સ્ટ હાઉસના જેમ જ નાકમાં પણ બે છિદ્રો હોય છે, તો જે તમારું રાઈટ સાઈડનું છે તે પણ સેકન્ડ હાઉસથી જોવામાં આવે છે. કારક કોણ છે, એટલે કે તેની ચાવી કોના પાસે છે, તો બુધ અને ગુરુ. બુધ અને ગુરુ પ્લેનેટ જે છે, ગ્રહ છે, તેના પાસે આ ઘરની ચાવી છે. ઓકે, તમામને સમજાયું હશે. બુધ અને ગુરુ પાસે એકવાર સ્ક્રીન બતાવજો તો મને ખ્યાલ આવે. ઓકે, થમ્સ અપ. જે લોકોને સેકન્ડ હાઉસ ક્લિયર થયો તે થમ્સ અપ. ઓકે, સેકન્ડ ભાવ ખાલી હોય તો શું સમજવાનું? ખરાબ કે સારું ગણવું? હજુ સુધી તો મેં ક્યાં સેકન્ડ હાઉસ ખાલી હોય જ ના શકે જિજ્ઞેશજી. સેકન્ડ હાઉસમાં કોઈક એક નંબર તો લખ્યો જ હશે. નંબર જો નંબર લખ્યો હશે. અત્યારે તે બધું ભૂલી જાઓ તમે. બધું જ ખાલી છે, કંઈ ભર્યું નથી. ધીમે ધીમે આપણે ભરીશું, બધું આવશે સમય, થોડા સમયમાં. અગર કર્ક ગ્રહ નીચ કે ઊંચનો હોય તો આનું સમાધાન કઈ રીતે થાય કે લાભ કઈ રીતે ઉઠાવાય? સર કોમલબેન, હજુ તો આપણે ઊંચ નીચ ગ્રહોની વાત જ નથી કરી, તો પછી કઈ રીતે કરવાનું? સૌથી પહેલાં તમને લોકોને તે કહી દઉં છું, તમારી કુંડળીમાંથી પહેલાં બહાર આવો. તમારી કુંડળીમાં આ ગ્રહ અહીંયા છે, આ ગ્રહ અહીંયા છે, ભૂલી જાઓ. તમે એસ્ટ્રોલોજર બનવાના છો તે રીતે સમજો. તમે ભૂલી જાઓ કે તમારી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં છે, પહેલાં ભૂલી જાઓ, તો જ કંઈ થઈ શકશે. નહીં તો તમે બોક્સને ઓપન જ નહીં કરો તો તેમાં શું છે તે સમજાય જ નહીં ને તમને લોકોને. બોક્સ ઓપન કરો, તમારી કુંડળીમાંથી બહાર આવો. ઓકે, ગ્રેટ. તેજીને ટકોર, વેરી ગુડ. હવે આપણે આવીએ વાત કરીએ થર્ડ હાઉસ પર. તો જો આપણે થર્ડ હાઉસની આપણે વાત કરીએ તો થર્ડ હાઉસ, તમે લોકો સાથે નોટ કરતા રહેજો. થર્ડ હાઉસની આપણે વાત કરીએ. થોડી એડિટિંગમાં તકલીફ થઈ ગઈ છે, નો ઇસ્યુ. થર્ડ હાઉસ, પરાક્રમ સ્થાન, તમારા ભાઈનું સ્થાન. આપણાથી નાના ભાઈ બહેનોનો વિચાર થર્ડ હાઉસથી કરવામાં આવે છે. ત્યારબાદ તમારા ગ્રાહકો, પરાક્રમ અને પ્રયત્નોનું સ્થાન, કોમ્પ્યુટર, પત્ર વ્યવહાર, ફેક્સ, મોબાઈલ, પંજર એટલે કે પેજર,
સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન, પ્રવાસ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, ફ્લાઇટ, તમારા ચાકર, મદદનીશ જે તમને હેલ્પ કરે છે તે, નાનો વ્યાપાર, ડોક્યુમેન્ટ્સ, ઉત્સાહ, પાડોશી અને આયુષ્ય. હવે આટલી બધી વસ્તુ છે, કઈ રીતે આપણા મગજમાં જશે, કઈ રીતે સમજવું આને? તમારા માટે પણ ડિફિકલ્ટ તો કદાચ થયું જ હશે. શોર્ટલી હું તમને સમજાવું છું. સૌથી પહેલાં પરાક્રમનું સ્થાન. પરાક્રમ એક શાસ્ત્રનો વર્ડ છે. આજે હું ક્લાસીસ ચલાવી રહ્યો છું તે મેં એક પરાક્રમ કર્યું છે. પરાક્રમ વર્ડને આપણે એક નેગેટિવલી લઈ લીધું છે. પરાક્રમ એટલે કે નવું સ્ટાર્ટઅપ. પરાક્રમને બે રીતે સમજી શકાય, એક ખરાબ રીતે અને એક સારી રીતે. મારા જેવા 40 જણને ઊભો કરવા માગું છું, હું એક નવું પરાક્રમ કરવા જઈ રહ્યો છું, હું એક નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યો છું. સાથે જ હું મારા જેવા 40 જણને ઓનલાઈન કરીને કંઈક ખરાબ જ્ઞાન આપી રહ્યો છું, ખરાબ માર્ગે દોરી રહ્યો છું. ટેરરિસ્ટ એક્ટિવિટી જો ધારો કે કોઈ વ્યક્તિ કરતું હોય તો તે વસ્તુ થયું ખરાબ પરાક્રમ. તો થર્ડ હાઉસથી સારું અને ખરાબ બે રીતના પરાક્રમ જાણી શકાય છે. ભાતૃસ્થાન એટલે કે તમારા ભાઈનું સ્થાન, તમારાથી નાના ભાઈ બહેનના સ્થાન એટલે કે ઘરમાં જે સૌથી મોટો ભાઈ હશે તેની જન્મપત્રિકામાં જો થર્ડ હાઉસમાં કંઈક ને કંઈક તકલીફ હશે તો ત્યારબાદ જે કોઈ પણ નાના તેના ભાઈ બહેન આવવાના છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે છે. જો તેમાં તકલીફ ન થાય તો તેઓના જન્મ સમયે પણ તકલીફ આવી શકે છે. ત્યારબાદ આગળ જતાં તેમના સાથેના તેમના સંબંધોમાં પણ તકલીફ આવી થઈ શકે છે. ત્યારબાદ મોબાઈલ, સંદેશા વ્યવહાર, પ્રવાસ, ટ્રાન્સપોર્ટ આ બધા બિઝનેસ છે તેને લગતા કે તમે જો ટ્રાન્સપોર્ટ કરવા જઈ રહ્યા છો એટલે કે તમે કોઈ જગ્યા પર ફરવા જઈ રહ્યા છો, પ્રવાસ કરવા જઈ રહ્યા છો, નાનો પ્રવાસ, અને જો તે દિવસે તમારી જન્મપત્રિકા અનુસાર થર્ડ હાઉસમાં કંઈક ખરાબ ગ્રહો હશે કે ખરાબ દિવસ હશે તો તે તમારો પ્રવાસ નાનો મોટો એક્સિડન્ટ તમને કરાવી શકે છે. જ્યારે તમે કોઈ પ્રવાસ પર નીકળો છો અને જો તમારો થર્ડ હાઉસ પ્યોર છે, કોઈ તકલીફ નથી તેમાં, તો તે પ્રવાસ તમારા માટે શુભમય થઈ રહેશે. તેટલા માટે જ થર્ડ હાઉસને પ્રવાસનો ભાવ પણ કહેવામાં આવે છે. તમે જ્યાં જોબ કરો છો તે નોકર ચાકર, તમારા પટાવાળા પ્યુન કે કોઈ પણ તમારી નીચે કામ કરતા લોકો તમને મદદ કેટલી કરશે તે પણ થર્ડ હાઉસથી જોવામાં આવે છે. હવે શરીરના અંગો તો જમણો કાન, હાથ, ગરદન, ખભા અને હાંસડી. હવે તમને થશે કે આંખથી લઈને ખભા સુધી તો આપણે સેકન્ડ હાઉસમાં જોયું, તો કાન કેમ રહી ગયું? મિત્રો, જ્યોતિષશાસ્ત્ર ક્યાં પણ મેથેમેટિકલી રીતે નથી કહેવામાં આવ્યું. તે અવકાશ છે, તે ખૂબ મોટું જ્ઞાન છે. તો જ્યોતિષશાસ્ત્રમાં પ્લસ માઇનસ આ પ્રમાણે અંગો હોઈ શકે છે. તેમાં કોઈ પણ સ્ટ્રેટ સિદ્ધાંત લો નથી બનાવવામાં આવ્યો, પરંતુ ટોટલી આપણે આપણા એક્સપિરિયન્સના બેઝ પર ગ્રહોની ચાલને ધ્યાનમાં રાખીને સમજી શકીએ છીએ. એટલે કે થર્ડ હાઉસમાં જમણો કાન, હાથ, ગરદન, ખભો અને હાંસડી. હાંસડી એટલે કે આપણી જે આ પાંસળી હોય છે તે જમણી સાઈડની. તેના કારક ગ્રહો કયા છે? મંગળ અને શનિ. એટલે કે થર્ડ હાઉસને રિલેટેડ કંઈ પણ તકલીફ આવે તો મંગળ અને શનિનું આપણે પ્લેસમેન્ટ જોઈ લેવું અને તેના પ્રમાણે આપણે આગળ વધવું પડશે. તો થર્ડ હાઉસ જે કોઈને પણ ખ્યાલ આવી ગયો, સૌથી પહેલાં તો જે કોઈએ પોતાના વિડીયો ઓફ કર્યા છે તે ઓન કરો. બહુ જલ્દી તમે લોકો બંધ કરો. કાન્ટ સી ધ સ્ક્રીન. હાંસડી એટલે શું? ઓકે. ઓડિયો, નો ઓડિયો ઓર ઓડિયો? ઓકે. ઓડિયો ક્લિયર? ઓકે ઓકે, ઓડિયો ક્લિયર. હવે સૌથી પહેલાં તો જે કોઈને પણ થર્ડ હાઉસ વિશે કોઈ પણ ક્વેરી હોય તો લખો. ઓકે હોય તો તમે થમ્સ અપ કરી શકો છો. ઓકે, ઓલ ક્લિયર. હાંસડી મીન્સ આપણો જે છાતીની ઉપરનો જે લેયર હોય છે, આ જે પાર્ટ હોય છે તેને હાંસડી કહેવામાં આવે છે. એટલે કે આપણા ફેફસા અને અંદરનો જે ભાગ હોય છે તેના વચ્ચેના ભાગને હાંસડી કહેવામાં આવે છે. સ્પષ્ટ ગુજરાતી શબ્દો છે એટલે તમને થોડી તકલીફ થશે. કંઈક ગ્રેબ મીન્સ પ્રશાંત જોશીજી શું કહેવા માંગો છો? મને જ નથી સમજાતું.
કર્ક ગ્રહ મીન્સ કારક ગ્રહ મીન્સ ઓકે, કારક એટલે કે આ જે સ્થાન છે તેની ચાવી કોની પાસે છે. થર્ડ હાઉસને લગતી કોઈ તકલીફ હોય તો તે કયા બે ગ્રહોના ટ્રીટમેન્ટથી, એમ તો ઘણા બધા ગ્રહો પ્રમાણે અલગ હોય છે, પરંતુ જો કોઈ પણ સોલ્યુશન ના મળે તો બુધ, મંગળ અને શનિનો હાથ પકડો, મંગળ અને શનિના ઉપચાર કરો. જે કોઈ પણ દેવી દેવતાના ઉપચાર કરવાથી તે બે ગ્રહો સારા થાય છે તે કરો તો સારું થાય. હું એક્ઝામ્પલ આપું, મંગળ અને શનિ. હનુમાનજી, હનુમાન ચાલીસા કરીને ઘરની બહાર નીકળો, તમારા માટે થર્ડ હાઉસ સારો થઈ જશે. આ તો ફક્ત એક એક્ઝામ્પલ છે. આવા મારી પાસે લાખો નાની નાની એવી રેમેડી છે, તે તમને આ સેશનમાં જોવા મળશે જ આગળના ફ્યુચરમાં. તો હવે આપણે વાત કરીએ થર્ડ હાઉસ પર, ફોર્થ હાઉસ પર જઈશું. ફોર્થ હાઉસ, ફોર્થ હાઉસથી કઈ વાતો જોઈ શકાય છે? તો તમારા જીવનમાં કેટલું સુખ હશે, તમારી લાઈફ કેટલી હેપીનેસ ભરેલી તમારી લાઈફ હશે, તે ફોર્થ હાઉસથી જોવાશે. તમારી માતા વિશે, માતા સાથેના સંબંધો કેવા રહેશે, માતા સાથે સારું રહેશે કે નહીં રહે, માતા તમારા જીવનમાં હશે કે નહીં, તે પણ ફોર્થ હાઉસથી જોઈ શકાય. કોઈ પણ પ્રકારનું ભૌતિક સુખ, કોઈ પણ પ્રકાર, આજે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં આપણે છે, કોઈ પણ પ્રકારનું ગાડી, બંગલો, ઘર, કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં કેટલું હશે, મકાન, વાહન, જમીન. જમીન એટલે કે તમારું ખેતર થઈ ગયું, તમારા પાસે જે કોઈ પણ પ્લોટ હોય કે કોઈ પણ જગ્યા હોય, જમીન સાથે જોડાયેલી વસ્તુઓ. સ્થાવર અને જંગમ મિલકત એટલે કે તમારા નામ પર કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે તે તમામ વસ્તુઓ આવશે. ખેતીવાડી, બાગ બગીચા, વારસાગત સંપત્તિ એટલે કે તમારા વારસામાં તમારા ભાઈ બહેનો છે પરંતુ તે મિલકત તમારા પાર્ટમાં તમારા મા બાપ જશે, તમારા જે વડીલો જે જશે ત્યારબાદ તમારા પાસે કેટલી આવશે તે પણ ફોર્થ હાઉસથી જાણી શકાય છે. જાહેર ક્ષેત્ર, એમાં માન સન્માન અને કુળ ગૌરવ અને ઉચ્ચ વિદ્યાભ્યાસ. ઉચ્ચ વિદ્યાભ્યાસ એટલે કે PhD લેવલની ડિગ્રી, માસ્ટર્સ ડિગ્રી નહીં. જો કોઈ વ્યક્તિનો ફોર્થ હાઉસ સારો હશે, જેમ કે મારો ફોર્થ હાઉસ સારો હોય એટલા માટે મેં PhDની ડિગ્રી હાંસલ કરી, તે પ્રમાણે આ જોઈ શકાય છે. તો ફોર્થ હાઉસમાં સુખ, માતા, કોઈ પણ પ્રકારનું ભૌતિક સુખ અને આ પ્રમાણેનું હોય છે. ફોર્થ હાઉસમાં કારક ગ્રહો 4 છે, એટલે આ સ્થાનની ચાવી 4 ગ્રહો પાસે છે, ચંદ્ર, મંગળ, શુક્ર, શનિ. ચંદ્ર, મંગળ, શુક્ર, શનિ. હવે કયા શરીરના અંગો? છાતીનો ભાગ, પાંસળીઓ, લીવર અને તમારી જે હોજરી એટલે કે જે તમારી જઠરાગ્નિ જ્યાં હોય છે તે. છાતીનો ભાગ જમણી સાઈડનો, છાતીનો ભાગ, પાંસળીઓ, તમારું લીવર અને હોજરી. કોઈને લીવરને લગતી તકલીફ હોય, આ હું તમને તેના માટે સમજાવી રહ્યો છું. જ્યારે આપણે આગળ એટલે ચોથા સેશન પછી જ્યારે એકચ્યુઅલ કુંડળી પર સ્ટાર્ટઅપ કરીશું તો હું તમને કહીશ કે આ વ્યક્તિને લીવરની તકલીફ હતી તો તમારી નજર સીધી ફોર્થ હાઉસ પર જ જવી જોઈએ. ફોર્થ હાઉસ પર કયા ગ્રહોનું ઇન્ફ્લુઅન્સ છે, કઈ રાશિ છે તે તમને સમજાઈ જશે. તો ફોર્થ હાઉસ ચંદ્ર, મંગળ, શુક્ર, શનિ, આના ઉપાય કરવાથી ફોર્થ હાઉસને તમે એક્ટિવેટ કરી શકશો. બીજા પણ ગ્રહોના ઉપચાર છે તેના વિશે પણ સમજીશું. હવે આપણે આગળ વધીએ ફિફ્થ હાઉસ પર. તો ફિફ્થ હાઉસ, તેનાથી આપણે શું સમજી શકીએ છીએ? ફર્સ્ટ થયું, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને હવે આવશે ફિફ્થ હાઉસ. ફિફ્થ હાઉસથી આપણે શું સમજી શકીએ છીએ? તો તમારા સંતાન, સંતાન પ્રાપ્તિ, તમારા સંતાન તમારા સાથે રહેશે કે નહીં, સંતાનનું સુખ તમારું કેવું હશે? 2 પ્રકારના સુખ હોય છે, સંતાનનું સુખ, સંતાનથી સુખ. સંતાન તો દરેકના જીવનમાં હોય છે પરંતુ તેનું સુખ પણ મળશે કે નહીં તે એક મહત્વની વાત છે. ઇન્ટેલિજન્સ, પ્રેમ, પૂર્વ પુણ્ય એટલે કે તમારું ગયા જન્મનું પાસ્ટ લાઈફનું તમારું પુણ્ય. આધ્યાત્મિકતા, સામાજિક પ્રવૃત્તિ, સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી. તમારું પ્રાઇમરી એજ્યુકેશન કેવું રહેશે? કેટલાક છોકરાઓ એવા હોય છે, કેટલાક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેઓ પહેલેથી જ ભણવામાં ખૂબ સારા હોય છે, જ્યારે કેટલાક હોય છે જેમને પહેલેથી જ ભણવા પ્રત્યે નફરત હોય છે. તો તે ફિફ્થ હાઉસથી જાણી શકાય છે. શેર માર્કેટ, સટ્ટો, જુગાર, ધાર્મિક પ્રવૃત્તિ, કુળદેવતા અને આરાધ્ય દેવતા. હવે તમે અહીંયા જ્યોતિષનો એક ખેલ જુઓ. શેર માર્કેટ, સટ્ટો, જુગાર અને તેના સાથે 5મા ભાવથી શું જોવાય છે? આરાધ્ય દેવતા, કુળ દેવતા, ધાર્મિક પ્રવૃત્તિ. એટલે તમે આઈધર તમે ખરાબ પ્રવૃત્તિઓમાં જોડાશો કે સારી પ્રવૃત્તિઓમાં. ખૂબ સારી રીતે તમે સમજી શકશો. યુટ્યુબ પર તમારા પાસ્ટ કર્મા વિશે ખૂબ સારો મેં વિડીયો અપલોડ કર્યો છે, તે તમે જોઈ શકશો. તેમાં મેં ખૂબ સારી રીતે ફિફ્થ હાઉસનું જણાવ્યું છે. હવે 5મા ભાવનો કારક ગ્રહ કોણ? ગુરુ. ગુરુ શા માટે? તેને ચાવી શા માટે આપવામાં આવી? હવે તમે જોશો, ઇન્ટેલિજન્સ, પૂર્વ પુણ્ય, આધ્યાત્મિકતા,
શિક્ષણ, ધાર્મિક વૃત્તિ, આ તમામ વસ્તુમાંથી 70% વસ્તુઓ ગુરુ સાથે જોડાયેલી છે. તે આપણે આગળના સેશનમાં સમજીશું. એટલા માટે ગુરુને રાખવામાં આવ્યો છે. શરીરના અંગો, પેટની અંદર આવતા બધા ભાગ અને પાચનના અવયવ, એટલે કે આપણો જે પેટનો જે પોર્શન છે તેમાં આવતા જેટલા પણ અંગો છે જે સાયન્સમાં કહેવામાં આવ્યા છે તે તમામ અંગો 5th હાઉસ પરથી આપણે જાણી શકીએ છીએ અને તેનો કારક ગ્રહ છે ગુરુ ગ્રહ. 5મા પછી હવે આપણે આગળ વધીએ તો તે ગ્રહ છે તે હાઉસ છે 6ઠ્ઠો ભાવ, 6th હાઉસ. તેમાં સૌથી પહેલાં જાણવામાં આવે છે તમારો રોગ, તમારું જીવન કેવું રહેશે, રોગ ભર્યું રહેશે કે રોગ વગરનું રહેશે. શત્રુ, ઋણ એટલે કે તમે દેવું કેટલું કરશો, તમારા જીવનમાં કેટલી બાધા આવશે, તમે દાસત્વ એટલે કે તમારા નોકર ચાકર રાખશો કે તમે જાતે નોકર ચાકર બનશો, દરેક પ્રકારના વિઘ્ન, દરિદ્રતા, માન અપમાન, કુટેવો, કોર્ટ કચેરી, ઓપરેશન અને મોસાળ. તમે જુઓ તમામ વસ્તુઓ ખરાબ વસ્તુઓ છે. તમામ 6ઠ્ઠા ભાવને ખરાબ ગણવામાં આવ્યો છે. તે પણ આજના સેશનમાં આપણે શીખવાના છે. તમામ વસ્તુઓ ખરાબ વસ્તુ અહીંયા કહી છે. એટલે કે તમારા જીવનમાં રોગ હશે કે નહીં. મેં જ્યારે પણ હું પીએચડી કરતો હતો તો તે સમયે અસંખ્ય લોકોની કુંડળી ચેક કરી અને જે કોઈ પણ કોવિડમાં જેમની ડેથ થઈ ગઈ છે તેઓનું 6ઠ્ઠું ભાવ ખૂબ ખરાબ રીતે એક્ટિવ હતું. તેના કારણે ડૉક્ટરોએ ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ તે નથી થઈ શક્યું. તમારે જીવન તમારા લાઈફમાં પણ જો કોઈ હોય જે કોવિડમાં એક્સપાયર થયો હોય તેમની જન્મપત્રિકા ઉઠાવો, તે સમયનું ગોચર જુઓ, 6ઠ્ઠો હાઉસ 100% ખરાબ અવસ્થામાં છે. તે કઈ રીતે જુઓ તે પણ આપણે સમજીશું. હવે તેના કારક ગ્રહો કયા? શનિ, મંગળ અને બુધ. આ 3 ગ્રહો પાસે તેની ચાવી હોય છે. શનિ, મંગળ અને બુધ પાસે આ હાઉસની ચાવી હોય છે. શરીરના અંગો કયા? કિડની અને આંતરડું. 6ઠ્ઠા ભાવથી કિડની એટલે કે જે કોઈને પણ કિડની સ્ટોનની તકલીફ હોય, વારંવાર કિડની સ્ટોન થયા કરતો હોય, શરીરમાં પથ્થર જ ભેગા થયા કરતા હોય, તો તેમને શનિ, મંગળ, બુધ કે 6ઠ્ઠા ભાવમાં જે કંઈ રાશિ છે તે પ્રમાણે આપણે તેમને ઉપચાર આપી શકીએ છીએ. એટલે કે કિડની અને આંતરડા 6ઠ્ઠા ભાવથી જોવામાં આવે છે. હું આશા રાખું છું આપ સૌ સાથે સાથે નોટ્સ પણ કરતા જઈ રહ્યા છો. હવે આપણે આગળ વધીએ 7th હાઉસ પર. તો 7th હાઉસથી કઈ વાત જોવામાં આવશે? 7th હાઉસ ખૂબ મહત્વનો હાઉસ છે. તેનું કારણ શું છે? તો મિત્રો તમે જોશો તો 1st હાઉસ જે તમારું પોતાનું હતું, 7th હાઉસ તમારી પતિ કે પત્નીનું છે. 1st હાઉસથી એકદમ ઓપોઝિટ. એટલે કે તમે જ્યાં પણ જશો, જો તમે મેરિડ હશો, તમારા પતિ કે પત્ની તમારા સારા અને ખરાબ માટે હંમેશા તેનો વિચાર કરશે. 7th હાઉસ એ પતિ પત્નીનો હાઉસ કહેવામાં આવે છે. તમારા પત્ની કે તમારા પતિ જે કોઈ પણ હોય તે ગણવામાં આવે છે. તો તે 7th હાઉસ છે. દરેક વ્યક્તિ નોટ કરું. પત્નીનું સ્થાન, તમારા જીવન સાથીનું સ્થાન, હાઉસ ઓફ યુનિયન એટલે કે પાર્ટનરશિપ. તમે જો બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસ માટે પણ 7th હાઉસ ખૂબ મહત્વનો છે. દાંપત્ય સુખ, તમારી મેરેડ લાઈફ કેવી રહેશે. વિજાતીય પાત્ર એટલે કે તમારું જે ઓપોઝિટ સેક્સ છે, એટલે કે તમે જો ગર્લ છો તો બોય અને બોય છો તો તમે ગર્લ સાથે કેવા રિલેશન રહેશે. પતિ પત્ની, છૂટાછેડા, કામ વાસના, દરેક પ્રકારના અંગત ગુણો, અવગુણો, લગ્નેતર સંબંધો, નાના પ્રવાસ, જાહેર શત્રુ, વિરોધો, સામો પક્ષ, ભાગીદારી અને આજીવિકા અને જાહેર સન્માન. હવે તમે આમાં જોશો તો સમાજ સાથે ઘણો જોડાયેલો છે આ ભાગ. કારણ કે પતિ અને પત્ની એટલે કે કોઈ વ્યક્તિનું જ્યારે મેરેજ થાય છે ત્યારબાદ તેઓનું સમાજમાં અલગ નામ એક ઊભું થતું હોય છે. એટલા માટે જ 7th હાઉસ એ પતિ પત્નીનું છે, પાર્ટનરનું છે. પાર્ટનર એટલે ફક્ત તમારા લાઈફ પાર્ટનર નથી હોતા, તમારા જે બિઝનેસ પાર્ટનર હોય છે તે પણ ગણવામાં આવે છે. અને તેટલા માટે એ લાઈફ પાર્ટનરનું હાઉસ છે. ત્યારબાદ તમારા છૂટાછેડા, કામ વાસના, દરેક પ્રકારના તમારા અંદરના સારા ગુણ અને ખરાબ ગુણો તે વ્યક્તિનું આના 7th હાઉસ પરથી જોઈ શકાય છે. હવે તેના કારક ગ્રહો કયા છે? 2 જ ગ્રહો કારક છે, શુક્ર અને શનિ. જો તમે બોય છો એટલે કે તમે એક પુરુષ છો તો તમારા માટે 7th હાઉસની ચાવી રહેશે શુક્ર પાસે. કારણ કે શુક્ર એ પત્નીનો કારક છે. અને જો તમે ગર્લ છો, તમે સ્ત્રી છો તો 7મ હાઉસનો 7મા ભાવની ચાવી રહેશે ગુરુ પાસે. કારણ કે તે પત્નીનો કારક છે. એટલે જો તમે સ્ત્રી છો તો તમારે નોટ કરવું, તમારા માટે પત્ની, તમારા માટે ગુરુ અને જે કોઈ પણ પુરુષ છે તેના માટે શુક્ર.
સોરી, There was no audio for few seconds. Can you please repeat again for at least 30 seconds? ઓકે. તો આપણે સાતમા ભાવની આપણે વાત કરતા હતા. ઇન્ટરપ્શન જે થયું તેના માટે આપણે ફરીથી જો વાત કરીએ તો સાતમા ભાવની જે વાત કરતા હતા, સાતમા ભાવમાં પત્ની, તમારા જીવનસાથી, તમારા પાર્ટનર, તે તમામ વ્યક્તિ આપણે જોવામાં આવે છે. સાતમા ભાવના માલિક છે શુક્ર અને ગુરુ. માલિક એટલે કે તેની ચાવી શુક્ર અને ગુરુ પાછી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ તમારા પાસે આવે, જો તે સ્ત્રી હોય તો તેના માટે તમારે ગુરુ જોવો જરૂર પડશે, કારણ કે તે પતિનો કારક છે. અને જો તમારા પાસે કોઈ પુરુષ આવે તો તમારે તેના માટે શુક્ર જો. જ્યારે પણ તે વ્યક્તિના જીવનમાં આ કોઈ પણ તકલીફ હોય તો તમારે સ્ત્રી હોય તો ગુરુ ચેક કરવો, અને જો પુરુષ આવે તો શુક્ર ચેક કરવો. આ થયું સાતમા ભાવ સુધીનું, કે 1 થી લઈને 7 ભાવનું કયા પ્રમાણે આપણે ચેક કરી શકીએ છીએ. તો જો તમામને ઓકે હોય 1 થી 7 ભાવ તો તમામ ઓકે કરો. ઓકે, તમે મેસેજ આપ્યો હતો પરંતુ સ્ક્રીન ઉપર મારું ધ્યાન ના હોવાને કારણે હું નથી જોઈ શક્યો. ઓકે છે તો થમ્સ અપ 1 થી 7, અધરવાઇઝ થમ્સ ડાઉન. ઓકે, ઓકે, થમ્સ અપ. પ્લીઝ ગો લિટલ સ્લો એઝ વી નીડ ટુ રાઇટ. ઓકે, વાંધો નથી. એટલા માટે તો હું સ્ક્રીન ઓન રાખું છું કે તમે પ્રેઝન્ટેશન પણ સાથે જોઈ શકો. પ્રેઝન્ટેશન જોતાં જોતાં તમારે લખવાનું પણ છે, નોટ ડાઉન પણ કરવાનું છે. હવે આપણે આગળ વધીએ 8મા ભાવ પર. 8મા ભાવ પર આપણે આગળ વધીએ. 8મા ભાવથી કઈ વાતો જોવામાં આવે છે? તો તમારું આયુષ્ય કેટલું રહેશે, તમે કેટલું જીવશો. સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે કોઈ વ્યક્તિ કેટલું જીવશે, કેટલું મરશે, તે ફક્ત ઈશ્વરના હાથમાં જ છે. પરંતુ તમે જાણી શકો છો કે તમે જેટલું પણ જીવશો તે કેટલું કેવું જીવશો, કયા પ્રકારની ક્વોલિટી હશે તમારા જીવનની, તે 8મા ભાવથી જોઈ શકાય છે. ત્યારબાદ 8મા ભાવમાં તમારું જીવન, મરણ, મૃત્યુ, તમે કયા પ્રમાણે તમે મૃત્યુ પામશો તે પણ જાણી શકાય છે 8મા ભાવથી. ત્યારબાદ મૃત્યુ સમયની સ્થિતિ, એટલે કે તમે હોસ્પિટલમાં હશો, તમારા ઘરમાં હશો, ક્યાં હશો, તમારો જય પરાજય. હવે આ મૃત્યુને લગતું થયું. 8મો ભાવ એક ગુપ્ત ભાવ ગણવામાં આવે છે, કારણ કે આપણે જીવનમાં જે ના વિચાર્યું હોય તે તમામ વસ્તુઓ અહીંયા થાય છે. એટલે કે મૃત્યુની વાત થઈ, ત્યારબાદ જુઓ દહેજ, કર્યાવર, સ્ત્રી તરફથી મળતું ધન. એટલે કે તમારું જ્યારે મેરેજ થશે તો તે મેરેજ બાદ તમે તમારા જે પત્ની હશે તે કેવું લઈને આવશે ધન, તે પણ તેને 8મા ભાવથી જોવામાં આવે છે. ત્યારબાદ આકસ્મિક રીતે થતી તમામ વસ્તુઓ. જો ઓડિયો વચ્ચે ઓફ થાય તો કોઈ પણ એક વ્યક્તિ અનમ્યુટ થઈને મને જણાવી શકે છે. થેન્ક યુ. આકસ્મિક રીતે થતી દરેક વસ્તુ, આકસ્મિક રીતે એક્સિડન્ટ સૌથી વધારે થાય છે. ત્યારબાદ ઓપરેશન, અપકીર્તિ, ગુપ્ત રોગ, આપઘાત, યંત્ર તંત્ર મંત્ર, લાંબી બીમારી, તમને કોઈ કૂતરું કરડી જવું, સાપ કરડી જવું, પગમાં વાગવું, તમને ફૂડ પોઈઝનિંગ થવું, આ કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે તે 8મા ભાવથી જોવામાં આવે છે. 8મા ભાવથી આ પ્રમાણે તમે તમામ વસ્તુઓ જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ 9મા ભાવ વિશે. તે પહેલાં આપણે વાત કરીએ કે તેનો કારક ગ્રહ કોણ છે. તેનો કારક ગ્રહ છે શનિ મહારાજ. અને 8મો ભાવ તમારી બોડીના કયા પાર્ટ સાથે જોડાયેલો છે? તો રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા એક્સટર્નલ ઓર્ગન્સ, એટલે કે આપણા શરીરમાં જે આપણે રિપ્રોડક્શન કરવાનું, એટલે કે આપણા જેવો એક બીજી શક્તિ, બીજી આત્મા, બીજો એક શરીર ઉત્પન્ન કરી શકીએ છે, જે બાળકને જન્મ આપી શકીએ છે, તેને લગતા એક્સટર્નલ ઓર્ગન્સ, એટલે કે જે આપણે આપણી આંખોથી બહાર જોઈ શકીએ છીએ તે બધા જ ઓર્ગન્સ 8મા ભાવથી જોવામાં આવે છે. ઇન્ટરનલ ઓર્ગન્સ 7th ભાવથી જોવામાં આવે છે. તો તે પ્રમાણે 8મા ભાવમાં આ પ્રમાણે જોવામાં આવે છે. 8મો ભાવ એ ખૂબ ડિટેલિંગનો ભાવ છે.
ઓકલ્ટ સાયન્સ એટલે કે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યુમેરોલોજી, ટેરો કાર્ડ રીડિંગ, આધ્યાત્મિકતા, તમામ વસ્તુઓ 8મા ભાવ સાથે જોડાયેલી છે. એટલે હાલમાં જે તમે 40 જણની વ્યક્તિઓ અત્યારે આ લાઈવ સેશનમાં છો, ક્યાંક ને ક્યાંક તમારું 8મું સ્થાન એક્ટિવ થઈ રહ્યું છે. તેના કારણે તમે ઓકલ્ટ ફિલ્ડનું આ વૈદિક જે શાસ્ત્ર ફિલ્ડ જે છે તેને તમે સમજવા જઈ રહ્યા છો હાલમાં, અને તેના કારણે જ આ 8મા સ્થાનથી તમે અત્યારે આ ઝૂમ મિટિંગ પર જોડાયા છો. તો 8મું સ્થાનનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આ જ હોઈ શકે છે. આપણે આગળ વધીએ 9મા સ્થાન પર. 9મું સ્થાન એ ભાગ્યનું સ્થાન કહેવામાં આવે છે. તમે કહો છો ને કે નસીબનો સાથ નથી મળતો, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તે તમામ વસ્તુઓ 9મા સ્થાનથી જોવામાં આવે છે. તો 9મું સ્થાન એટલે કે ધર્મ, ધાર્મિક ક્રિયાઓ, ધાર્મિક કીર્તિ, અનુષ્ઠાન, દાન, પુખ્ત તેમજ પુણ્ય, ઉપાસના, ભક્તિ, તમારા પિતા, જે પ્રમાણે 4થું સ્થાન માતાનું હતું, 9મું સ્થાન તમારા પિતાનું છે. એટલે કે 9મું સ્થાન, આપણે 8મા સ્થાનની વાત કરી, આ 9મું સ્થાન 9th હાઉસ, 9th ભાવ વિશે આપણે વાત કરી. ત્યારબાદ તમને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રભુ પ્રત્યે કેટલી આસ્થા રહેશે. કેટલાક લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય છે, કેટલાક શિવજીને, કેટલાક હનુમાનજીને, કે કેટલાક લોકો ધર્મગુરુઓને માનતા હોય છે. તો તે 9મા સ્થાનથી જાણવામાં આવે છે. ત્યારબાદ તમે કેટલો ઉચ્ચ અભ્યાસ કરશો. ઉચ્ચ અભ્યાસ ઇન ધ સેન્સ માસ્ટર ડિગ્રી સુધીનું કે બેચલર ડિગ્રી સુધીનો તમારો અભ્યાસ તે તમે કરી શકશો કે નહીં સારી રીતે તે. તેમજ તમારો પ્રભાવ કેવો રહેશે. તમે કોઈ પણ જગ્યા પર જશો તો તે તમારો પ્રભાવ કયા પ્રમાણે રહેશે તે પણ 9th ભાવથી જાણવામાં આવે છે. હવે 9મા ભાવના કારક કોણ છે? તો કે સૂર્ય અને ગુરુ. સૂર્ય અને ગુરુ પાસે આ ઘરની ચાવી છે, આ 2 ગ્રહો પાસે, અને શરીરના અંગો એટલે કે અષ્ટમ ભાવમાં જે રિપ્રોડક્ટ સિસ્ટમના બહારના ભાગ હતા, જે આગળના હતા, તમારી હિપ્સ અને થાઇઝનો જે એટલે કે તમારી જાંઘનો જે કંઈ પણ ભાગ છે તે તમામ વસ્તુઓ 9મા ભાવ પરથી જાણવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ 10મો ભાવ. તો 10મા ભાવ પર આપણે વાત કરીએ તો 10મા ભાવથી શું જોવામાં આવે છે? 10મો ભાવ એ કર્મનો ભાવ છે. તમે જે કોઈ પણ કામ કરો છો, હું અત્યારે જ્યોતિષનું કામ કરી રહ્યો છું, હું જોબ કરી રહ્યો છું, હું બિઝનેસ કરી રહ્યો છું, તમે કોઈ પણ કામ કરી રહ્યા છો તે કામ 10મા સ્થાન પરથી જોવામાં આવે છે. જ્યારે સેશનની શરૂઆત થઈ ત્યારે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું હતું કે જ્યોતિષશાસ્ત્ર તે જ જાણવાની પદ્ધતિ છે. જ્યોતિષશાસ્ત્ર દ્વારા તમે તે જાણી શકો છો કે તમે સાચી ફિલ્ડમાં છો કે નહીં, તમારો ઉદ્દેશ્ય તમે સાચો પૂરો કરશો કે નહીં. તો 10મા ભાવનું મહત્ત્વ આ જ જગ્યા પર વધી જાય છે કે 10મા ભાવથી તમે જાણી શકો છો કે તમે શું કર્મ કરવા આવ્યા છો આ પૃથ્વી પર. અને તમે કોમ્પ્યુટર એન્જિનિયર બનતા તમારે બનવાનું હતું કોમ્પ્યુટર એન્જિનિયર અને તમે બની ચૂક્યા છો મિકેનિકલ એન્જિનિયર. તમારે રહેવાનું હતું કોમર્સ લાઇનમાં અને તમે બની ચૂક્યા છો ડેન્ટિસ્ટ કે સર્જન. તો તે 10મા ભાવ પરથી જાણવામાં આવે છે. ત્યારબાદ 10મો ભાવ યશ, માન, પ્રતિમ, તમારી જે કોઈ પણ પ્રતિષ્ઠા હશે, વ્યાપાર, વ્યવસાય એટલે કે તમે બિઝનેસ, જોબ જે કંઈ બી ગણો તે, અધિકારી, શેઠ, માલિક, પોલિટિક્સ, રાજકારણ, શાસન, સરકાર, રમતગમત, બઢતી, પ્રમોશન. હવે હું તમને જણાવું તો 10મા ભાવમાં તમામ વસ્તુ આવરી લેવામાં આવેલી છે. જો કર્મ આવી ગયું, કર્મથી યશ, માન, કીર્તિ. ત્યારબાદ બિઝનેસ, જોબ, જો તમે પોલિટિક્સ લાઇનમાં જવા માંગો છો તે, સુપિરિયર એટલે કે ઉચ્ચ પદના તમે મેનેજર બનશો, ગવર્મેન્ટ જોબમાં તમે જશો કે નહીં તે, પોલિટિક્સ. ત્યારબાદ સરકાર તરફથી મળતા લાભ એટલે કે તમે સરકારી યોજનાઓ સાથે કેટલા જોડાયેલા રહેશો તે તમારું કર્મ હશે તે પ્રમાણે. તમારું પ્રમોશન, સાથે જ જીવન નિર્વાહ માટે કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ 10મા ભાવથી તમે તમારા જીવનમાં નિર્વાહ કે જીવન ચલાવવા માટે જે કંઈ પણ કરવા માંગો છો તે તમામ વસ્તુ 10મા ભાવથી જોવામાં આવે છે. હવે તે હું તમને સમજાવું. આ ભાવની ચાવી દરેક ગ્રહો પાસે છે. હવે આવું કઈ રીતે હોઈ શકે કે દરેક ગ્રહો પાસે છે? તો દરેક ગ્રહો પાસે તેટલા માટે જ છે કે જે મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું કે દરેક ગ્રહોની અલગ ફિલ્ડ હોય છે. કોઈ ગ્રહ મિકેનિકલને લગતો હોય તો કોઈ ગ્રહ ઇલેક્ટ્રિકલને લગતો હોય છે, કોઈ ગ્રહ કોમર્સને લગતો હોય છે. તો તેવું તો ના થઈ શકે ને કે જે ગ્રહ હવે 10મું સ્થાન દરેક વ્યક્તિએ 10મા સ્થાનમાં જે રાશિ આવતો તો દરેક વ્યક્તિએ તે જ કામ કરવું જોઈએ. એટલે દરેક ગ્રહને જે ફિલ્ડમાં તમે છો, તમે એકચ્યુઅલમાં જે કર્મ કરવા આવ્યા છો તે કર્મ નથી કરતા, તો જે ફિલ્ડમાં તમે છો તે પ્લેનેટને,
તે સ્થાનમાં રહેલી રાશિને કે તેના પર જે કોઈ પણ ગ્રહો અસર કરી રહ્યા છે, જો તમે તેના ઉપર તેની રેમેડી કરશો તો તે ગ્રહ તમને અવશ્ય મદદ કરશે. તેના માટે દરેક ગ્રહને 10મા સ્થાનનો કારક ગણવામાં આવે છે. ત્યારબાદ શરીરના અંગો, તેમાં આવે છે ઘૂંટણ. કર્મ કરવા માટે ચાલવું પડશે, દોડવું પડશે. ઘૂંટણ જો તમારા સારા નહીં હોય, તમારા લિગામેન્ટ સારા નહીં હોય તો તમે કંઈ જ નહીં કરી શકો. એટલા માટે 10મા સ્થાનમાં ઘૂંટણને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘૂંટણને 10મા સ્થાનથી જોવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ 11મો ભાવ. 11મા ભાવને ઈચ્છાપૂર્તિ સ્થાન કહેવામાં આવે છે. ઈચ્છાપૂર્તિ એટલે કે તમે જે કોઈ પણ ઈચ્છા રાખો છો તે તમામ ઈચ્છાઓ તમારી 11મા સ્થાનથી પૂર્ણ થશે. 11મા સ્થાનથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. હવે 11મા સ્થાનથી બીજું શું જોઈ શકાય છે? પહેલાં હું તમને સમજાવું કે શા માટે ઈચ્છાપૂર્તિ. 10મા સ્થાનમાં તમે કર્મ, તે ફળ મળશે તમને 11મા ભાવથી. 11મા સ્થાનમાં જેવી રાશિ હશે, જેવા ગ્રહો હશે, તે પ્રમાણે તમને ફળ મળશે. કેટલાય લોકો કહેતા હોય છે, તમારામાંથી પણ કેટલા લોકો કહેતા હશે કે ખૂબ મહેનત કરું છું છતાં પણ મારા બોસ મને નથી ખુશ થતા, બોસ મારાથી ખુશ નથી. હું ખૂબ મહેનત કરું છું છતાં પણ મને પ્રમોશન નથી મળતું. 100% મહેનત કરું છું અને 10% મને પરિણામ મળશે. તો તે ક્યાંક ને ક્યાંક 11th હાઉસ. તમે કર્મ ખૂબ કરો છો પરંતુ તમારો 11મો ભાવ જ નથી સારો, તો તમે શું કરી શકશો? તમને તેનો લાભ, ઉચિત જે લાભ તમારો હોય તે તમને ના મળી શકે. તો આપણે 11મા ભાવ પર વાત કરીએ તો 11મા ભાવે દરેક પ્રકારના લાભ કોનાથી થશે? પિતાથી, જીવનસાથીથી, ભાઈ ભાંડુથી, ગુરુથી, સ્ત્રીથી કે તમારા બોસથી. આજના વર્લ્ડમાં તમે અનેક વસ્તુઓ તે કરી શકો છો. ઇવન તમે આમાં નોકર ચાકરને પણ એડ કરી શકો છો. કઈ રીતે? તમારે કોઈ ગવર્મેન્ટનું કામ કરવાનું છે, ગવર્મેન્ટના કોઈ પ્યુનને તમે થોડા રૂપિયા આપ્યા, તમારું અટકેલું કામ તે પતાવી દેશે. તો આ પ્રમાણે 11મા સ્થાનથી આ પ્રમાણે જોઈ શકાય છે. તમારી આવક કેવી હશે, તમારું ઇન્કમ કેવું થશે, કોર્ટ કચેરીમાં સફળતા અને મહત્વાકાંક્ષા. હવે હું તમને એક વસ્તુ અહીંયા એ જણાવું છું કે 5મા ભાવમાં શેર માર્કેટ, શેર બજાર વિશે આપણે જોવાય છે. 5મા સ્થાનથી એકદમ ઓપોઝિટ સ્થાન જે છે તે 11મો ભાવ છે. એટલે જો તમારા ગ્રહ સારા હશે તો તમે એક પેની સ્ટોક પણ જો લઈ લેશો અને જો તમારું 11th હાઉસ સારી રીતે એક્ટિવ હશે તો તે પેની સ્ટોક પણ તમને કરોડોપતિ, લાખોપતિ બનાવી શકે છે. તો આ પ્રમાણે 11મો ભાવ કાર્ય કરતો હોય છે. 11મા ભાવનો કારક કોણ છે? ગુરુ ગ્રહને કારક ગણવામાં આવે છે. શરીરના અંગો તો ડાબો કાન, ડાબો હાથ, ઢીંચણથી એન્કલ સુધીનો ભાગ. આપણે જે પ્રમાણે જમણો પાર્ટ જોયો તે પ્રમાણે હવે ડાબો પાર્ટ જોવાનો છે. કયા પ્રમાણે તે હું તમને જણાવું છું. તો જે પ્રમાણે અહીંયા તમે હતા, હું અત્યારે તમારા સમક્ષ ઊભો છું. આ સાઈડનું જે પણ હતું તે જમણો ભાગ હતો. હવે જે 7મા ભાવથી ડાબી બાજુનું જે કોઈ પણ વસ્તુ છે તે તમામ વસ્તુઓ ડાબા સાઈડની તમારા બોડીના ઓર્ગનને રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે 11મા ભાવથી ડાબો કાન, ડાબો હાથ તેમજ ઢીંચણથી એન્કલ સુધીનો જે કોઈ પણ ભાગ હોય છે તે તમામ વસ્તુ જોવામાં આવે છે. અને હવે આપણે વાત કરીશું લાસ્ટ 12મા ભાવ વિશે. તો 12મો ભાવ દ્વાદશ ભાવ શું છે? સોરી, 12મા ભાવ વિશે હવે આપણે વાત કરીએ તો તે મોક્ષનો ભાવ છે. કયા પ્રમાણે મોક્ષ? મેં તમને કહ્યું હતું કે 120 વર્ષની મહાદશા હોય છે. તમારો જન્મ થયો 10 વર્ષ તમે કરશો તો 120મું વર્ષ આ જગ્યા પર આવે છે. એટલે કે 110 થી 120. હાલના સમયમાં તો 110 થી 120 ના ગણી શકે, પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તેના માટે જ આ ભાવને મોક્ષ ભાવ કહેવામાં આવ્યો છે. તો કોઈ વ્યક્તિને 60મા વર્ષે પણ જો તેનું મૃત્યુ થશે અને તેના મોક્ષનું મૃત્યુ કયા પ્રમાણે થશે, કે કેવું સારું હશે કે ખરાબ, તે 12મા ભાવ પરથી જોવામાં આવે છે. 120મું વર્ષ પણ તમે 60મા વર્ષે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો મોક્ષ, મૃત્યુ પછીની ગતિનો વિચાર કરવા માટે. મૃત્યુ પછી તો શું છે ઘણા લોકોને ખબર નથી હોતી, મને તમને કોઈને ખબર નથી હોતી. કોર્ટ કચેરી, હોસ્પિટલ, માંદગી, તમે કેટલા છેતરાઈ શકો છો, જેલ, શિક્ષા, બંધન, રાજભય એટલે કે તમે જેલમાં પણ જો જવાનો તમને ભય હોય, કે પછી તમે ગવર્મેન્ટ જોબ કરો છો તો તમે જો ટેબલની નીચેથી પૈસા લઈ રહ્યા છો તેમાં પણ તમે પકડાવાનો, એન્ટી કરપ્શનમાં પણ તમે પકડાઈ શકો છો. તે તમામ વસ્તુ 12મા ભાવથી જોવામાં આવે છે. હોસ્પિટલના ખર્ચા, તમારી હેલ્થ કેવી રહેશે તે પણ જાણી શકો છો. તમારા જીવનમાં સરકાર તરફથી કોઈ તકલીફ આવશે કે નહીં. સાથે જ આમાં મહત્વની વાત તે લખી છે કે તમારો ભોગ વિલાસ અને શૈયા સુખ એટલે કે તમારું બેડ પ્લેઝર જે હોય છે
તે કયા પ્રમાણે રહેશે? ફક્ત તમારા પત્ની સાથે, તમારા પાર્ટનર સાથે કે કોઈના પણ સાથે તે શયન સુખ પણ 12મા ભાવથી જોવામાં આવે છે. પરદેશ ગમન, વિદેશ સેટલમેન્ટ, હાલના સમયમાં 90% મારા પાસે કુંડળી ફક્ત ને ફક્ત 12મા ભાવને રિલેટેડ એટલા માટે જ આવતી હોય છે કારણ કે દરેકને પરદેશ ગમન કરવું છે, દરેકને બહાર જવું છે. તેટલા માટે ગુપ્ત શત્રુઓ, એવા શત્રુઓ કે જે તમારી પીઠ પાછળથી એમ તમારી સાથે રહેતા હોય પરંતુ તમારી પીઠ પાછળથી તમારી બુરાઈઓ કરતા હોય છે, તે તમે 12મા ભાવથી જોઈ શકો છો. ધન ધાન્ય, ઝઘડા, કોર્ટ કચેરી, અસામાજિક પ્રવૃત્તિઓ, વ્યસન, દુર્ગતિ, તમારા ધનનો નાશ, દેવું, ગૂઢ વિદ્યા, તત્વચિંતન, તમારા ખર્ચા થશે તો ખર્ચા થશે કોના કારણે? તમારી પત્નીના કારણે, તમારા પતિના કારણે, તમારા સંતાનના કારણે, તમારી બહેનોના કારણે, ભાઈના કારણે, કોઈના માતા પિતાના કારણે. તે તમામ વસ્તુઓ એટલે કે કોઈ પણ ખર્ચા 12મા ભાવથી જોવામાં આવે છે. અને કોના પાછળ ખર્ચા થશે? તો કે ધર્મ, વ્યસન, અસામાજિક સંબંધ, એટલે કે ધર્મની પણ વાત આવી ગઈ, વ્યસનની પણ વાત આવી ગઈ, અસામાજિક સંબંધ એટલે કે શયન સુખ, બેડ પ્લેઝરની જે મેં તમને વાત કરી હતી તે. તો આ તમામ વસ્તુઓ 12મા ભાવથી જોવામાં આવે છે. હવે તેનો કારક કોણ છે? શનિ ગ્રહ. શનિ ગ્રહ પાસે તેની ચાવી છે. હવે શરીરના અંગો તો ડાબી આંખ અને પગના તળિયા. 12મા ભાવથી તમે જોશો તો ઓડ એક કોમ્બિનેશન છે, ડાબી આંખ અને પગના તળિયા. તો શા માટે તેવું? ડાબી આંખ એટલા માટે કારણ કે તમે આંખથી તમે જોઈ શકશો, અને પગના તળિયા એટલા માટે કે તમે જ્યારે પણ આ પૃથ્વી પરથી વિદાય લેશો તો તે સમયે તમારા પગના તળિયા પૃથ્વી સાથે જોડાયેલા કેટલા રહેશે? કેટલા લોકો ચાલતા ચાલતા પણ મૃત્યુ પામતા હોય છે, કેટલા લોકો તો ગરબા કરતાં કરતાં પણ મૃત્યુ પામી જતા હોય છે, જ્યારે કેટલાક લોકો બેડ પર રહીને હોસ્પિટલમાં વર્ષો સુધી રહીને ત્યારબાદ તેઓ મૃત્યુ પામતા હોય છે. તો આ પ્રમાણે 12 ગ્રહો 12 ભાવને કયા પ્રમાણે જોવાનું છે તે પ્રમાણે આપ સૌએ નોટ કર્યું હશે. અને સાથે જ તે 12 ભાવ થકી આપણે કયા પ્રમાણેના ગ્રહો હોય છે તે તમામ વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ. તો 12 ભાવ વિશે તમામને ક્લિયર થયું? પહેલાં તમે તે જણાવો. તમામ લોકોએ નોટ કર્યું છે? આજે આટલું જ જાણવું છે કે બીજું કંઈ એક્સ્ટ્રા પણ ભણવું છે? તે પહેલાં જવાબ આપો. ઓકે, અલ્કેશભાઈ કહે છે કે આજે બહુ છે. ઢીંચણ. ઢીંચણ એટલે ઘૂંટણનો ભાગ. ઘૂંટણની નીચે જે આવે છે તે ઢીંચણ કહેવાય. પગની પાસે 2 નાળા હોય છે તે. ઓકે, વી કેન ગો અહેડ. ગુડ ઇનફ ફોર ટુડે. પ્લીઝ રિપીટ ફોર 7th હાઉસ. ઓકે, બીજું કોઈ છે જેને હજુ જાણવું છે? કંઈક આગળ જવું છે કે નથી જવું? પહેલાં તમે કહો તો ખરા કે આગળ જવું છે કે નથી જવું. મને આન્સર આપો કે નેક્સ્ટ સેશન કોણ એટેન્ડ કરવાનું છે કે બાઉન્સ જાય છે? વિનયભાઈને ઓવરડોઝ થઈ રહ્યો છે. ઓકે, આઈ વિલ અટેન્ડ ફોર શ્યોર. ઓકે, મને હવે તમે કહો કે મારા ઉપર કેસ ચાલી રહ્યો છે, કોર્ટનો કેસ ચાલે છે, તો મારું કયું સ્થાન એક્ટિવ હશે? જણાવો. સૌથી પહેલું કોણ આન્સર આપશે જોઈએ છે? મારા ઉપર કોર્ટ કેસ ચાલી રહ્યો છે. 12th હાઉસ, 12th હાઉસ, 12th હાઉસ, 12th હાઉસ, 12th હાઉસ, 11, 11, 11, 11. ઓકે, બધાને બાઉન્સ ગયું છે. આ શું વંચાય છે? કોર્ટ કચેરી, કોર્ટ કચેરી અને અહીંયા શત્રુ. આ કોમ્બિનેશન તમારે શીખવું પડશે જાતે. જ્યોતિષ એ એક્સપિરિયન્સનો સબ્જેક્ટ છે. તમે જેટલો એક્સપિરિયન્સ લેશો, જેટલી કુંડલી એનાલિસિસ કરશો તેટલું તમારા સાથે થશે. 12th હાઉસ છે, હું ના નથી પાડતો, પરંતુ તેની શરૂઆત થશે 6થા ભાવથી. જ્યારે પણ તમારો 6થો ભાવ એક્ટિવ થશે
ત્યારે તમારા માટે અહીંયા પણ તમને દેખાઈ રહ્યું છે કોર્ટ કચેરી છે, પરંતુ સૌથી પહેલાં આવશે છઠ્ઠો ભાવ. તે તમે ધીમે ધીમે આગળના સેશનમાં તમને જાણ થઈ જશે. હવે મારે મારા સંતાન વિશે જાણવું છે, તો હું કયા ભાવ વિશે જાણીશ? મારે મારા ચાઇલ્ડ વિશે સમજવું છે, મારું સંતાનનું શું કે સંતાનથી શું. ઓકે, પાંચમો ભાવ. ગ્રેટ. મારા પાસે એક વ્યક્તિ આવ્યા હતા, એક 30 થી 35 વર્ષના. તેમણે કહ્યું કે હું ખૂબ મહેનત કરું છું મારી જોબમાં, પણ મારા બોસ મારાથી ખુશ નથી. તો મારે કયો હાઉસ જોવું જોઈએ? 11th હાઉસ. ગ્રેટ. ઓકે, ગ્રેટ. ખૂબ સરસ. 11મો ભાવ જોવો પડશે મારે. હવે ટ્રિકી ક્વેશ્ચન, 6th હાઉસ એક્ટિવ થયો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? કોમલબેન આવશે, ધીમે ધીમે કરશું. પહેલાં એ તો મારા જે રેપિડ ફાયર ચાલે છે તેનો તો આન્સર આપો. કરીશું આપણે. આનો આન્સર હું જે ક્વેશ્ચન પૂછું છું તેમાં જ છે. તમે જે કહો છો ને કે કઈ રીતે એક્ટિવ, તો કોર્ટ કચેરીની વાત કરી તો છઠ્ઠો ભાવ. અત્યારે ફક્ત આ જ આન્સર આપો કે કયા ભાવને રિલેટેડ હશે તે જ જાણો. ઓકે, ત્યારબાદ આગળ હવે આવશે મારે પ્રવાસ જવું છે, ફરવા જવું છે. તમે તમારા ઘરથી 100 કિલોમીટરના અંદરમાં ફરવા માગો છો, એટલે કે ડેલી અપડાઉન કરી રહ્યા છો. 3rd હાઉસ. ઓકે, ખૂબ સરસ. 3rd હાઉસ, સાચી વાત છે. કોઈ વ્યક્તિ ઘરેથી નીકળ્યું અને ટૂંક સમયમાં તેનો અચાનક જ એક્સિડન્ટ થઈ ગયો, કે તેના પર કોલ આવ્યો કે તમારા ઘરના આ વ્યક્તિનો એક્સિડન્ટ થઈ ગયો છે, તમે જલ્દીથી આ જગ્યા પર આવી જાઓ, તો કયું હાઉસ? 8th હાઉસ. આગળ કોઈ બીજા પાસે આન્સર છે? અચાનક જ તમારા પર રાત્રે 2 વાગે કોલ આવ્યો કે આ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે, આ વ્યક્તિને કંઈક થઈ ગયું છે. કે પછી અચાનક જ તમારા પર કોલ આવ્યો કે હલો સર, તમે જે 6 મહિના પહેલાં ફોર્મ ભર્યું હતું તે ટ્રીપ તમારું એ વાઉચરમાં તમારો નંબર લાગી ગયો છે ને તમને બાલીની ટ્રીપ મળી ગઈ છે, તો તે કયું સ્થાન હશે? હવે તે જણાવો. 8મો ભાવ. ઓકે, ખૂબ સરસ. 8મો ભાવ આકસ્મિકતાનો ભાવ છે. હા. 12મો ભાવ કઈ રીતે હોય? 12મો ભાવ ના હોઈ શકે, તે તો મોક્ષને લગતું છે. હવે મારી કોઈ પણ વ્યક્તિની માતાને તકલીફ થઈ રહી છે, માતા સાથે ભેદભાવ થઈ રહ્યા છે. ઓકે, 4th હાઉસ. માતા સાથે. અને ગમે તેટલું મહેનત કરે છે તો પણ 70-80 હજાર રૂપિયા કમાઈએ છે, ઘણું સારું કમાય છે, પરંતુ પૈસા ભેગા નથી થતા. પાછો બોલું છું, પૈસા ભેગા નથી થતા. બેંક બેલેન્સ વધતું નથી. 2nd, 12th, 11. ઓકે, 2nd હાઉસ. 2nd હાઉસ તમારા બેંક બેલેન્સનું છે. 12th હાઉસ ખર્ચાનું છે. 12th હાઉસ પણ જોવામાં આવે, પરંતુ એ જે ક્વેશ્ચન જે છે તે ક્યાંથી આવ્યો? શું નથી? પૈસા. શું નથી વધતું? તો બેંક બેલેન્સ. ત્યારબાદનો જે ક્વેશ્ચન આવશે એટલે કે ક્યાં જાય છે તો પૈસા, તો કે ખર્ચો થાય છે, તો ખર્ચો આવશે 12th હાઉસથી. પણ પૈસા નથી રહેતા તો 2nd હાઉસથી. હવે આપણે આગળ જો હું તમને ક્વેશ્ચન પૂછું તો એક વ્યક્તિ છે કે જે ધર્મના કામ ખૂબ કરી રહ્યો છે. ધર્મને લગતું કોઈ એક વ્યક્તિ પણ જો તેને વિરુદ્ધમાં કહે તો તે તરત જ ગુસ્સે થઈ જાય છે કે મારા ભગવાન વિશે આવું નહીં કહેવું. ધર્મને લગતી કોઈ પણ એક્ટિવિટી હોય તો તે કયા સ્થાનથી જોવામાં આવે છે? હા, હું આન્સર આપી રહ્યો છું, રાઈટ ઓર રોંગ. ધર્મને લગતું 9th હાઉસ કરેક્ટ છે. 5મ ભાવ 2nd નંબર પર આવશે, પરંતુ પહેલા આવશે 9th હાઉસ. 9th હાઉસથી ધર્મને લગતી વાત જાણી શકાય. હવે લાસ્ટ ક્વેશ્ચન, ત્યારબાદ હું તમારામાંથી કોઈ પણ 5 વ્યક્તિને માઇટ અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછીશ.
લાસ્ટ એ જ છે કે વાઇફ સાથેના સંબંધો માટે, એટલે કે વાઇફ સાથે પતિ પત્નીના સંબંધો સારા કે ખરાબ. ઓકે, મને આખો ક્વેશ્ચન તો બોલવા દો. ઓકે, વાઇફ સાથેના સંબંધો માટે 7th હાઉસ રાઈટ આન્સર. ઓકે, કોઈને કંઈક કહેવું છે, કોઈ અનમ્યુટ થવા માગે છે સામેથી? 5 વ્યક્તિ, ચલો તમારો ડાઉટ ક્લિયર કરીશ, હું તમારો ડાઉટ ક્લિયર કરીશ. કોઈ પણ ડાઉટ હોય તે 5 વ્યક્તિ યસ લખો, તેને હું કહીશ કે અનમ્યુટ કરો. ઓકે, પ્રશાંતભાઈ તમે અનમ્યુટ થઈ શકો છો. થવાય છે અનમ્યુટ? ઓકે, જણાવો. ક્વેશ્ચન એ છે કે સૂર્ય કુંડળી અને ચંદ્ર કુંડળી બંને વચ્ચેનો ફરક શું અને ક્યારે ક્યારે એ જોવામાં આવે? એ હજુ આપણે આજના સેશનમાં શીખ્યા જ નથી. ફક્ત લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી, સૂર્ય કુંડળી શું છે તે આપણે સમજ્યા છે. થોડું વેટ કરો. અત્યારે ફક્ત 12 ભાવના વિશે કોઈને ક્વેશ્ચન હોય તો તે જણાવો. નેક્સ્ટ કોણ છે? આનંદેશ્વરી. હા, અર્ચનાજી જણાવો. અનમ્યુટ. તમે બધા જ ખૂબ ઓવરસ્પીડ જઈ રહ્યા છો. ગ્રહોની વાત આપણે હજુ વાર છે. તમે કહ્યા કે આપણે જે ભણ્યા તેના લગતું કામ નથી કરતા. તમે વર્ડ ટુ વર્ડ પકડો. આપણે જે ભણ્યા, તમે થયા મિકેનિકલ એન્જિનિયર, તો એનો ક્વેશ્ચન પહેલો તે આવવો જોઈએ કે શું મારી કુંડળીમાં હું મિકેનિકલ એન્જિનિયર બનવા માટે જન્મ મેં લીધો છે? જો યસ, તો પછી હું શું કરી રહ્યો છું? હું બિઝનેસ કરી રહ્યો છું, કોઈ પણ કોટન ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ હું ફૂડ કોર્ટ ચલાવી રહ્યો છું. એટલે કે હું મિકેનિકલનું ભણ્યો પરંતુ કર્યું મેં ફૂડનું. એટલે બે અલગ અલગ આ જગ્યા પર ડિફરન્શિએટ થયું. તમારા આ જે ક્વેશ્ચન છે તે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે ગ્રહો અને રાશિને સમજીશું ત્યારે આવશે. ફક્ત અને ફક્ત 12 હાઉસના જે એટ્રીબ્યુટ સમજાવ્યા છે તેમાં કોઈને ક્વેશ્ચન છે? મને લાગે છે કે તમે આગળના ક્વેશ્ચન પૂછો છો એટલે આમાં બધાને ઓકે છે. ઓકે, ઋષિ પજવાની તમે અનમ્યુટ થઈ શકો છો. પહેલાં તમે વિડીયો ઓન કરો તમારો, તમારું ફેસ નથી દેખાતો. એકચ્યુઅલી મારે થોડું વીક કનેક્શન છે. વિડિયો ઓન કરી તો બોલું નહીં આવે. મેં સ્ટાર્ટિંગમાં કર્યો હતો પણ તો તમારો અવાજ નહોતો આવતો. કોઈ વાંધો નહીં, જણાવો. તમારું 5મા અને 11મા ભાવનો થોડુંક શેર બજારનું સમજાયું. એ મને ન સમજો. ટ્રેડિંગ વધારે કરતા લાગો છો. ટ્રેડિંગ વધારે કરતા લાગો છો તમે. જન્મ પત્રિકામાં મેં તમને જણાવ્યું હતું કે ફર્સ્ટ હાઉસ તમે છો તો તેનાથી વિરુદ્ધનો એટલે કે તેનાથી 7મો ભાવ આ એકદમ ઓપોઝિટ થયું, તે થશે તમારી વાઈફનો. હવે 5મા ભાવથી આ 1 થી 7 એટલે 7 નંબર ઓપોઝિટ છે તેવું આપણે સમજીએ. ઓકે, 5મા ભાવથી 7મે એક્ઝેક્ટ ઓપોઝિટ હશે તો 5 થી 1 2 3 4 5 6 ને 7. 5મો ભાવ છે શેર માર્કેટનો. શેર માર્કેટમાં તમારે કરવું કે નહીં કરવું, તમારે ટ્રેડિંગ કરવું કે નહીં, તમારે પૈસા એસઆઈપીમાં મૂકી દેવા, મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દેવા, શું કરવું, કે પછી શેર માર્કેટમાં તમારે પગ જ ના મૂકો, તે તમામ વસ્તુઓ 5મા ભાવથી જોશે. તેનું રિઝલ્ટ તમારી લાઈફમાં ખૂબ મહત્ત્વનું રહેશે. તે તમને 11મા ભાવથી જ જોવા મળશે. કોઈ પણ લાભ થશે કે જે તમે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છો, એક્સ્ટ્રા લાભ 11મા ભાવથી જોવામાં આવે છે. ઓકે, એક્સ્ટ્રા લાભ, ફક્ત અને ફક્ત એક્સ્ટ્રા લાભ. ઓકે ઓકે, હવે હોમવર્ક નોટ કરી લો. હવે કોઈ ક્વેશ્ચન નથી ને? આજનું બધાને સમજ પડી? યસ ઓર નો? થમ્સ અપ કરશો તો પણ ચાલશે. ગ્રેટ. ઓકે, ગ્રેટ ગ્રેટ. યસ, વેરી વેલ વેરી વેલ. ઓકે, હોમવર્ક નોટ કરી લો. સૌથી પહેલું હોમવર્ક તમને આપ્યું હતું મેં,
ત્યારબાદ પછીનું સેકન્ડ હોમવર્ક, હું કોઈ એપ્લિકેશનનું માર્કેટિંગ નથી કરી રહ્યો. એસ્ટ્રોસેજ નામનું એક એપ્લિકેશન આવે છે કે હિન્દુ કેલેન્ડર નામનું એક એપ્લિકેશન આવે છે. બેમાંથી કોઈ પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારે ડેટ ઓફ બર્થ, ટાઈમ ઓફ બર્થ અને પ્લેસ ઓફ બર્થ, આ 3 વસ્તુ તમારે નાખવાનું રહેશે. તમારી એક કુંડળી બનીને આવશે. તમારી લગ્ન કુંડળી કઈ છે, ચંદ્ર કુંડળી શું, લગ્ન કુંડળી કઈ છે, ચંદ્ર ક્યાં છે, તેના પ્રમાણે તમારી રાશિ છે કે નહીં, અને સૂર્ય કઈ રાશિમાં વિરાજમાન છે તે તમારે લખીને આવતીકાલે સાંજ સુધીમાં ગ્રુપમાં અપડેટ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ. આ તો હું આવતા સેશનમાં ચલાવવાનો છું, પરંતુ લગ્ન કુંડળી તમે કરશો તેના પરથી તમારે મને કહેવાનું છે કે લગ્ન કુંડળી શરૂઆત શેનાથી થાય છે. આ ક્વેશ્ચન ઇન્ટરકનેક્ટેડ જ છે. સોરી, યસ યસ યસ. એસ્ટ્રોસેજ ઓર હિન્દુ કેલેન્ડર નામનું એપ ડાઉનલોડ કરવાનું છે. તેમાં તમારી ડેટ ઓફ બર્થ, ટાઈમ ઓફ બર્થ અને પ્લેસ ઓફ બર્થ એ તમારી પાસે આસ્ક કરશે, તમને પૂછશે. તમે તે એડ કરો. તમારી એક જન્મપત્રિકા બનાવીને આવી જશે. તે જન્મપત્રિકામાં તમારી લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી તમારે કયા પ્રમાણેની છે તે તમારે ગ્રુપમાં એડ કરવાનું રહેશે. તમે ગ્રુપમાં ફોટો અપલોડ કરીને, એટલે કે તમે કોઈ એક નોટમાં રાઇટ કરીને પણ તમે ગ્રુપમાં અપડેટ કરી શકો છો. રાઈટ. લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી દોરતા મેં તમને શીખવાડ્યું છે. તમારે તે ડ્રો કરીને મોકલવાનું રહેશે. હું અને મારી ટીમ ચેક કરશું અને જણાવીશું. જો કોઈ ક્વેરી હશે તો તે તમને જણાવી દેવા આવશે. સેકન્ડ, થર્ડ ક્વેશ્ચન, થર્ડ હોમવર્ક તમારે શું કરવાનું રહેશે? દરેક વ્યક્તિએ થોડું એડવાન્સ લેવલ પર જઈએ. તમારી લગ્ન કુંડળીમાં કયા બોક્સમાં કયો પ્લેનેટ લખ્યો છે, કઈ રાશિ લખી છે તે જણાવવાનું છે. રાશિ એન્ડ પ્લેનેટ. આનો આન્સર જ્યારે તમે કરશો ત્યારે તમે નેક્સ્ટ સેશનમાં જાતે જ ક્રોસ વેરીફાઈ કરી શકશો. રાશિ અને ગ્રહ કયો લખ્યો છે તે તમારે લખીને આપવાનું રહેશે. રાશિ અને ગ્રહ એટલે કે અહીંયા લખ્યું હોય 5 નંબર અને સાથે જો ગુ લખ્યું હોય એટલે કે ગુરુ છે, પણ તમારે 5 નંબર નથી લખવાનું. તમારે લખવાનું છે સિંહ રાશિ છે ફર્સ્ટ હાઉસમાં. ફર્સ્ટ સિંહ, સેકન્ડ કન્યા, થર્ડ તુલા, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ફક્ત અને ફક્ત તમારા પાસે આ 3 ક્વેશ્ચન છે. તમારે તેનું હોમવર્ક કરીને મને આવતીકાલ સાંજ સુધીમાં આપવાનું રહેશે. હોમવર્ક રિપીટ કરો. હમણાં તો કહ્યું ગૌતમભાઈ. એસ્ટ્રોસેજ એપમાં તમારી કુંડળી બનાવો. હિન્દુ કેલેન્ડર એપમાં તમારી કુંડળી બનાવો. ત્યારબાદ જે કોઈ પણ લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી બનીને આવે છે તે એક પેજમાં લખો અને ગ્રુપમાં તેનો ફોટો પાડીને મૂકો. આ સેકન્ડ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન ગ્રુપમાં તમે બાકીના જે કોઈ પણ મેમ્બર છે તેને તમે પૂછી શકો છો. થર્ડ ક્વેશ્ચન, તમારી જે લગ્ન કુંડળી બનીને આવી છે તે લગ્ન કુંડળીમાં કયા બોક્સમાં, કયા ભાવમાં કયો રાશિનો નંબર એટલે કે કઈ રાશિ લખી છે અને તે રાશિ સાથે કયો ગ્રહ છે તે પણ લખવાનો રહેશે. ઓકે, બસ આજે આ 3 જ હોમવર્કમાં રહેશે. આગળ જતાં જતાં આ હોમવર્ક વધશે. Can we send you PDF with all the details at the bottom?
હોમવર્ક કરવાનું છે, તમે જે પ્રમાણે કરો તે પ્રમાણે એક્સેપ્ટેડ રહેશે. તમે એક મેસેજ કરીને કરશો તે પણ ચાલશે. હોમવર્ક કરવાનું છે. ઓકે. હવે સૌથી એક મહત્ત્વની વાત જે આજે મેં બધામાં માર્ક કરી છે, જ્યોતિષશાસ્ત્ર એ સ્પિરિચ્યુઅલ જ્ઞાન માટેનો એક સબ્જેક્ટ છે. મહિલાઓ તો પોતાના મસ્તક પર ચાંદલો કરતા જ હોય છે. જે કોઈ પણ પુરુષ દેખાય છે આવતીકાલથી તિલક કરવાની શરૂઆત કરો. તિલક કરવાની શરૂઆત કરશો, તમારું કપાળ એક્ટિવ થશે, તમારો ફર્સ્ટ આઉટ એક્ટિવ થશે, તમે જાતે એક્ટિવ થવા લાગશો. જે કોઈ પણ પુરુષો છે તે તમામ તિલક કરવાની પહેલાં શરૂઆત કરો. કમ્પલસરી નથી, તમારા વ્યક્તિ વિશેષ છે, તમારે જેને કરો તે કરો, પરંતુ હું આગ્રહ રાખું છું જો તમારા ફર્સ્ટ હાઉસને એક્ટિવ કરવો હોય તો તમે તિલક કરવાની શરૂઆત કરો. બહેનો પણ તમે જે ચાંદલો બિંદી જે કંઈ કરો છો તેનાથી પણ તે એક્ટિવ થાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. નેક્સ્ટ સેશન ક્યારે છે? આવતા રવિવારે હોલિકા દહન છે. તો હોલિકા દહનમાં લગભગ 8 થી 10ના સમયમાં આપ સૌ બિઝી તો હશો જ, હું પણ બિઝી હોઈશ. તો એક સમય આપને આપવામાં આવશે, બધાને ધ્યાન રાખીને આપવામાં આવશે. તો નેક્સ્ટ સેશનમાં આપણે મળશું. અને જે કોઈ પણ ક્વેરી હોય, શેર ટુડે સેશન પીપીટી. શ્યોર તમને ટુડે સેશન પીપીટી મળી જશે. ટીમને થોડોક સમય આપો, આપ સૌને મળી જશે. ઓકે, તો આપ સૌ આજે હાજર તેના માટે ખૂબ ખૂબ આભાર. અને આપ સૌનામાં રહેલા શિવ તત્વને ફરીથી મારા નમસ્કાર. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. થેન્ક યુ.